ओके, जय सच्चिदानंद बोलो। जय सच्चिदानंद। स्वप्नमैन त्रिबंध फॉलो कर जो। आपी दो आपी दो। जय सच्चिदानंद। जय सच्चिदानंद। ओके, બીજી છે, એક મિનિટ. હરેન્દ્રભાઈ ત્રિબંધ ફોલો કરજો. जय सच्चिदानंद। जय सच्चिदानंद। नमो वितरागाय। नमो वितरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो वज्जायाणम। नमो उवज्जायाणम। नमो लोई सवसाहुणम। नमो नमो लोए सव साहुणम। ऐसो पंच नमुकारो। ऐसो पंच नमुक्कारो। ऐसो पंच नमुक्कारो। सौव पावपणासनो। सव्वेसिं। मंगलाणं च सव्वेसिं। परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શરૂઆત આપણે પદ થી કરીએ છીએ ને ભરતભાઈ સોલો ગવડાવવાના છે. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। जय महेशानंद जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद भरत भाई। जय सच्चिदानंद। जय सच्चिदानंद। अवाज आवे ने दीपक आनंद जी? यस, परफेक्ट। ओके। जगत ओभूं अहम घाटे जीवी छे। अहम नु पोषण अहम भांगे त्या उभे वैर संधाता। घाले ममता मोण जगत ओभूं अहम घाटे जीवी छे। अहम नु पोषण जगत नो स्नेह छे झेरी। जरी वाकू पड्यूं त्यां डंक। जगत बांधे ममत दोरी। परस्पर घाट माज संबंध। विनाशी चीज पे आसक्त मनोरंजन चहे मानव। विभावे मोहि रस मस्ती गमे छे। बेसने कादव जगत ऊभूं अहम घाटे जीवे छे। अहम नु पोषण पराया परमाणु जथा। मनोग्रंथि छे सौनी जुदी। पूरा संयोगे उछड़ता। वरतना काड प्रकृति। पुरावा संयोगी करता फळावे। बुद्धि नो आशय
अचेतन चेतना नो संग प्रतिष्ठित आत्मनो महालय जगत उभूं अहम घाटे जीवे छे अहमनु पोषण अनादिथी अहंकारे चली ऊंधूं ने काढ़्યું तिल विपरीत बुद्धिનું સુણતા મળે છે વિશ્વરૂપી જેલ ફકત સંસારી રમણામાં ઘૂસે છે બુદ્ધિના ફાંટા વિષયને લક્ષ્મીની લૂંટમાં ઉગ્યા બહુ કળિયુગે કાંટા જગત ઉભું અહમ ઘાટે જીવે છે અહમનું પોષણ ભરેલા કામથી મોહે ભૂલાવે પાડી દે ઠોકર એ મોહ જ કામનો છે નહીં અજંપે ક્લેશી વાતાવરણ મૂરછના લોભને રાગે અધોન્મુખ ખેંચશે પૂદગલ ભમાવે બુદ્ધિ મોહાગ્નિ પછી કઈડે છે પાપનું ફળ જગત ઉભું અહમ ઘાટે જીવે છે અહમનું પોષણ જરૂરત વીણ શિકારી થઈ દુરુપયોગે જ સત્તા ગઈ ન હકની લૂંટ બાજીથી દશા જો દેશ નીચે થઈ જગત આકર્ષ અતિરેકે મનુષ્ય જ્યાં થાય છે બેખબર વ્યવસ્થિત શક્તિ દંડે છે જ કુદરત ન્યાય છે અવ્વલ જગત ઉભું અહમ ઘાટે જીવે છે અહમનું પોષણ અસરની પૂર્વે કારણ છે ભરેલા ભ્રાંત ભૂસાજો જે સંયોગે મળી કટુતા ત્યાં ભૂલ કઈ આપણી તેજો કપટ બુદ્ધિના પરદાતી અનાત્મા ને ચડ્યો ડામર થતી ભૂલો ને લક્ષે લઈ નિરંતર પ્રાયશ્ચિત સમર જગત ઉભું અહમ ઘાટે જીવે છે અહમનું પોષણ જગતના સર્વ સંયોગે વિયોગો છે જ નિયમથી અધર્મો ટોચ પર જાતા ખુલે છે ધર્મ નિયમથી જગત આખું છે નિર્દોષ ફકત જો વાની ખુદની ભૂલ
हिताहित भूलिने कीधल भूलोनी वेदवाणी शूल जगत ओभूं अहम घाटे जीवे छे अहम नु पोषण यहाँ दर्श जीवतरमा बुद्धिमा सौम्यता खपशे फकत मोक्षे ज जाऊं छे परम अर्थे बुद्धि वळजे यहाँ पंचाग्नि मां भड़के बड़ी हाव ल्या छे विश्वे जन जगत ने छाटो शीतल जल हे दादा ठारो सौनिय घन जगत ने छाटो शीतल जल हे दादा ठारो सौनिय घन। જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. ભરતભાઈ जी साहेब. પ્રકાશો થોડું. जी जी. સરસ. આપણે જેને જગત માનીએ છીએ બહિર જગત, પણ હકીકતમાં આપણે આ પોતાનું મન વચન કાયારૂપી જે જગત છે ફક્ત એને જ જોવાની જરૂર છે. અંદર જેવું છે એ હિસાબે આપણને બધું બહાર ભેગું થાય છે. આ જે ઉભું રહ્યું છે એ અહમના આધારે ઉભું રહ્યું છે, અહંકારના આધારે ઉભું રહ્યું છે કે હું કરું અને પોતાના અહંકારને જે પોષે ત્યાં બધું બધાને સારું લાગે. જરાક પણ પોતાના અહંકારને જ્યાં પણ ડંખ લાગે એટલે કે પોસાય નહીં ત્યાં આગળ બધાને વાંકું પડી જાય છે. આ જગતનો જે બહિર સ્નેહ દેખાય છે સંબંધની અંદર તે બધા લેણ દેણ વાળા પોતાના ઘાટ અનુસાર વાળા હોય જ છે. જ્યાં આગળ પોતાનો ઘાટ ન પોસાયો ત્યાં આગળ બધાને તરત જ વાંકું પડી જાય છે. ગ્રાહક અને વેપારી જેવો સંબંધ છે. જ્યાં સુધી વેપારી ગ્રાહકને સારો માલ સસ્તામાં આપે ત્યાં સુધી દુકાનમાં જાય છે. જેવો વેપારી થોડું મોંઘું આપે તો ગ્રાહક એમ કહે છે કે હું બીજી દુકાન ગોતી લઉં છું. આમાં આપણે સમજી જવાનું કે આવો સંસાર આવો ઘાટ વાળો છે, કશે ચોંટવા જેવું છે નહીં. વિનાશી ચીજ એટલે કે આ મન વચન કાયા કે જે ખોખું લઈને આવ્યા છે તે વિનાશી છે, કાયમનું નથી. એનો પણ એક અંત નક્કી અને નક્કી જ છે. અને એના પર જ જે આસક્તિ આવે છે બીજાના ઉપર કે પોતાના ઉપર, તો એ બધું જે છે એ મનોરંજન વાળું છે. એમાં કોઈ આત્માનો કોઈ પણ ગુણ અંદર દેખાતો નથી, અથવા તો આપણને ભાન જ નહોતું કે આ મનોરંજન છે, કે આત્માનું અંદર આપણને કશું પ્રાપ્ત થતું નથી. મનુષ્ય જીવન જે આપણને મળ્યું છે તે આપણને આ ભવના ફેરફુદરડામાંથી છૂટવા માટે મળ્યું છે. આ જ્ઞાની પુરુષ આપણને પ્રાપ્ત થયા, દાદા ભગવાન આપણને ભેગા થઈ ગયા, ત્યાર પછી આપણને ખબર પડી કે મનુષ્ય જીવન શેના માટે છે? મનોરંજન માટે છે નહીં. પોતાના આત્માના કલ્યાણ કરવા માટે જ આ મનુષ્ય જન્મ છે. દેવો પણ મનુષ્ય જન્મ જ ઝંખે છે, કારણ કે 4 ગતિના ચક્રાઓમાંથી છૂટવા માટે ફક્ત માનવ જન્મ જ એવો છે, માનવનો જન્મ એવો છે કે એમાંથી મોક્ષની ગતિ પ્રાપ્ત થઈ શકે છે. અન્ય કોઈ ગતિમાંથી મોક્ષ પ્રાપ્ત થતો નથી. અત્યાર સુધી વિભાવની અંદર જે બી કર્યું એ બધું ભેંસને જેમ કાદવની અંદર ઠંડક લાગે એના જેવું હતું, એમાંથી કશું પ્રાપ્ત થાય એવું હતું નહીં. આપણે જે દરેક મનુષ્ય પોતપોતાના પરમાણુ ચાર્જ કરીને લાવ્યા છે એનું અત્યારના પ્રોજેક્શન થઈ રહ્યું છે. બધાની મનોગ્રંથિ જુદી જુદી હતી, એ પ્રમાણે જ બધા વર્તના કરશે. આપણે કોઈને દોષિત જોવા જેવા છે નહીં. જેવો સંયોગ આવશે એ પ્રમાણે હિસાબ કિતાબ ક્લિયર થઈ જશે. જે પણ પહેલે બધું ભરેલું બુદ્ધિના આશયની અંદર એ નર્યો સંસાર અને સંસાર જ ભર્યો હતો. મારે મોક્ષે જવું છે એવો બુદ્ધિની અંદર કોઈ આશય આપણે લાવ્યા નહોતા. કોક જન્મની અંદર એવો ક્યાંક કેવો ભાવ કર્યો હશે કે આપણને રસ્તે ચાલતા ચાલતા મોક્ષ મળી જાય તો આપણે લઈ લેશું. એમાં કોઈ એવું એકદમ પ્રેસ કરીને નહોતું નાખ્યું.
કે અમારે જવું જ છે એમ કરીને, એટલે તો આપણે અત્યારના ભટકી રહ્યા છે. આ તો દાદા ભગવાને એવો નિર્ણય કરેલો, નિશ્ચય કરેલો કે હું રસ્તે ચાલનારને જ્યારે મોક્ષ આપી શકું એના પછી જ હું મોક્ષે જઈશ, માટે આપણે બધા અંદર ફાવી ગયા છે. આ દાદા ભગવાને જે નિયાણું કરેલું એની અંદર આપણે ક્યાંક ને ક્યાંક બધા ગોઠવાઈ ગયા છે. આપણો ઇન્ડિવિજ્યુઅલ પુરુષાર્થ કશો હતો નહીં. હવે આપણે પુરુષાર્થની અંદર પુરુષ બન્યા પછી આપણે આવી ગયા દાદા ભગવાનના જ્ઞાન પ્રાપ્ત થયા પછી. અચેતન ચેતનાનો સંગ એટલે કે આજે ખોખું લઈને આવ્યા ચાર્જ કરેલું, એ પ્રતિષ્ઠિત આત્માનું મહાલય છે. કે એટલે જેટલી આત્માની અંદર જે જે પ્રતિષ્ઠાઓ કરેલી હતી એ બધી અત્યારના રૂપ ધીરે ધીરે બહાર આવી રહી છે. અનાદિથી અહંકારે એટલે જ્યારથી જીવ વ્યવહાર રાશિમાં આવ્યો ત્યાંથી તેને અહંકાર કરીને આત્માથી ઊંધી દિશામાં એટલે કે જ્ઞાનથી વિરુદ્ધ દિશામાં અજ્ઞાનની અંદર જ ચાલ્યા રાખ્યું છે. હું કરું, શકટનો ભાર જેમ શ્વાન તાણે એવું હકીકતમાં ગાડું એની મેળે ચાલી રહ્યું છે, પણ નીચે જે શ્વાન હોય છે એને એવું લાગે છે મારા હિસાબે આ ગાડું ચાલી રહ્યું છે. એટલે દરેક મનુષ્યને એમ લાગે છે કે હું છું તો આ બધું બરાબર ચાલે છે, હું નહીં હોઉં તો ખબર નહીં શું થઈ જશે. અને બુદ્ધિ જે છે એ સંસારગામી જ છે, એ સંસાર તરફ જ લઈ જાય છે, ક્યારે આત્મા તરફ લઈ જાય એવી હતી નહીં. એને લીધે અત્યારના જે આપણને પ્રાપ્ત થયું છે ખોખું એ વિશ્વની જેલ જ છે. આત્મા આપણો મોક્ષગામી થયો નથી. પણ આ તો હવે આપણે ધીરે ધીરે દાદા ભગવાને જે અક્રમ વિજ્ઞાન આપણને હથેળીમાં આપી દીધું એટલે આપણને અહીંયા મોક્ષ હથેળીમાં પહેલો મોક્ષ અહીંયા જ વર્તાય છે. અત્યાર સુધી બુદ્ધિ સંસારની અંદર જ હતી. વિષય અને લક્ષ્મીની લૂંટબાજી પોતાના હકની નથી, એની પાછળ પણ લોકો દોડ કરે છે. એને લીધે આ બધી હાલત જે થઈ છે, પોતાની હાલત અને આ દેશની હાલત, પોતાની હાલત જેવી થાય એવી બધાની આજુબાજુવાળાની હોય, સ્ટેટની થાય અને પછી દેશની થાય. હવે આ જે બધું ભર્યું હતું એને લીધે ડગલે ને પગલે આપણને નરી ઠોકર અને ઠોકર જ વાગે છે. કશું સુખ આવતું નથી. જે સુખ આવે છે તે પણ ભ્રાંત સુખ છે અને ક્ષણિકનું છે. પાછું દુઃખ અને દુઃખ જ આવે છે. આ જ્ઞાન આપણને અંદર વર્ત્યા રાખે તો કાયમનું નિજાનંદ એટલે કે પોતાનું જે સુખ છે, જે કાયમી સુખ છે તે ક્યારે જાય નહીં. લોભ લાલચ આ બધું જે બી છે એ પૂતગલ નીચે ખેંચી જાય એટલે કે આ ઉર્ધ્વગામી આત્માને એ નીચે પકડી રાખે છે, ઉપર જવા દેતું નથી. અને જે બધું કરીએ છે એની અંદર પછી પાપના ફળ આપણને ભોગવવા પડે છે. પોતાને જે કોઈ સત્તા પ્રાપ્ત થઈ હોય એનો દુરુપયોગ કરો તો એ સત્તા જતી રહે. કોઈ પણ પોતાના હકનું ન હોય એની લૂંટબાજી કરવા જાય તો પછી પોતાને એનો દંડ ભોગવવો પડે છે. વ્યવસ્થિત શક્તિ જે છે એ નિષ્પક્ષપાતી છે. ત્યાં આગળ કોઈનું કશું ચાલતું નથી. ત્યાં આગળ કોઈની લાંચ પણ ચાલતી નથી. કુદરતનો ન્યાય હંમેશા અવ્વલ હોય, એની અંદર કશું બોલવા જેવું છે નહીં. જેવું આવ્યું તેવું સ્વીકારી લ્યો અને આગળ વધી જાઓ. અત્યારના આપણને કોઈ પણ હિસાબની અંદર જે અસર થાય છે તે પહેલાના કારણો છે, જે પહેલા કારણ સેવેલા તેનું અત્યારના ફળ આવે છે. ફળ વખતે જે અસર થાય છે આપણને કે મને આમ કેમ થયું, પણ એનું હકીકત એવી છે કે પેલા આપણે હસતા એ બધું માલ અંદર ભરેલો. હવે આપણને કોઈ કડવો સંયોગ આવે તો ગમતો નથી, પણ આપણે હવે વિચારી શકીએ છીએ કે મને જે પ્રાપ્ત થાય છે, જે બી સંયોગ મારી સામે આવે છે તેમાં મારી જ સહી કરેલી હતી. સામેવાળો તો નિમિત્ત છે અને મને છોડાવવા આવે છે. આ જે બુદ્ધિ જે છે આપણી કપટવાળી બુદ્ધિ છે, હંમેશા પોતાના સ્વાર્થવાળી જ હોય. એ બીજાના કોઈનું સારું જોઈ શકે નહીં અથવા સારું કરવાનો પણ એને ભાવ થાય નહીં. હવે આ બધામાંથી આપણે નિરંતર બહાર નીકળી જવાની જરૂર છે. અને આ જેટલી ભૂલો થઈ છે બુદ્ધિથી એના પ્રાયશ્ચિત નિરંતર કરતા રહેવા જેવું છે. એની અંદરથી આપણે તો પછી બહાર નીકળી જશું. જગતના સર્વ સંયોગો વિયોગો વાળા જ છે નિયમથી. એટલે આ જે સંયોગ છે મનવાણી કાયાનો એ સૌથી મોટામાં મોટો સંયોગ, ને એના લીધે જે બીજા સંયોગ પ્રાપ્ત થાય છે સંયોગ એ બધા પણ ટેમ્પરરી છે. કોઈ 4 કલાકનો હોય, કોઈ 4 દિવસનો હોય, કોઈ 4 મહિનાનો હોય, કોઈ 4 વર્ષનો છે, પણ એનો વિયોગ છે અને છે જ. એવો કુદરતનો નિયમ જ છે. જ્યારે અધર્મનું પલ્લું વધી જાય છે ત્યારે એકાદો ધર્મ એવો ખુલી જાય છે. નિયમથી જ છે કે દરેકને શાતા થઈ જાય છે. આપણને જે આક્રમ પ્રાપ્ત થયું
તે આ નિયમથી જ આપણને પ્રાપ્ત થઈ ગયેલું છે. આ જગત તો આખું નિર્દોષ છે બહારનું, આપણને નિરંતર મુક્ત કરાવવા માટે જ આપણને આપણી સામે જે બી ફાઇલો આવે છે તે આપણને મુક્ત કરવા માટે જ આવી રહી છે. પણ આપણે જોઈ નથી શકતા અને સામેવાળી વ્યક્તિને અથવા તો સંયોગને આપણે દોષિત જોઈ લઈએ છીએ. આ બધું આપણને ખબર નહોતી તો આપણે એને બધું જેટલી ભૂલોનું સૂળ એટલે કે દર્દ જે છે એ આપણે વેદવી પડે છે. હવે આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી આપણું જીવન જે છે આપણે આદર્શ જીવનમાં આપણે આવી ગયા. આપણું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું સૌમ્ય થઈ ગયું અને આપણું જે વર્તના જે છે, જેવી બીજા કોઈને આપણે જે 9 કલમો બોલીએ છીએ એનાથી કોઈને કશી તકલીફ ક્યારે થાય નહીં. હવે આપણે ખાલી મોક્ષે જ જવું છે એવો આપણો દ્રઢ નિર્ણય નિશ્ચય પાકો થઈ ગયો છે અને આપણી બુદ્ધિ પણ હવે જે છે એ ફક્ત આત્મહેતુ માટે જ આપણે વાપરીએ છીએ. સંસાર માટે જે વ્યવહાર માટે જે નોર્મલ વાપરવી પડે છે એ ઓકે છે, એમાં કશું કોઈને વાંધો નથી. 5 વિષયોના જે પંચાગ્નિમાં અત્યારના જે બધા બળી રહ્યા છે, ક્યાંય કશે કોઈને શાંતિ મળતી નથી. એની અંદર દાદા ભગવાને અક્રમ જ્ઞાન રૂપી જે શીતળ જળ નાખી દીધું છે, એમની કૃપાથી આપણને તે પ્રાપ્ત થઈ ગયું. તો આપણે હવે આજે ભરહાડની અંદર જેમ શક્કરિયું બફાય એમાંથી આપણે બહાર નીકળી ગયા અને આપણે દાદા ભગવાનને પ્રાર્થના બી કરીએ છીએ કે દરેક મનુષ્યને આ અક્રમ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મેશાનંદજી, દીપાકરણજી. જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ. ચાલો આપણે પ્રશ્ન પર જઈએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કૃષ્ણાબેન, ડોક્ટર કૃષ્ણાબેન. જય સચ્ચિદાનંદ. જય મેશાનંદજી. જય સચ્ચિદાનંદ. મારું છેલ્લા 3-4 વખતથી ઓબ્ઝર્વેશનમાં આવ્યું છે કે કોઈ સંજોગ આવે તો કૃષ્ણની જે ઈચ્છા હોય, એની જે લાલચ હોય ને એ પ્રમાણે કરે અને એ પ્રમાણે કરાવવા જાય. હવે અલ્ટિમેટલી પાછળથી જ્યારે એને ઓબ્ઝર્વેશનમાં આવે તો એને દુઃખ થાય અને એવું લાગે કે 5 આજ્ઞામાં રહેવાયું નહીં. એક બાજુ નિશ્ચય છે કે મારે 5 આજ્ઞામાં જ રહેવું છે અને એક ઓબ્ઝર્વેશનમાં આવે કે 5 આજ્ઞામાં રહેવાતું નથી. તો મારી સ્વસત્તા કઈ? શું લાગે છે તારી સ્વસત્તા શું છે? મને સ્વસત્તામાં એવું લાગે કે મારો જે ભાવ છે એ ભાવ પ્રમાણે અને જે યોગ્ય વ્યવહાર થવો જોઈએ એ પ્રમાણે થતું નથી. પણ જો કોઈને મારાથી દુઃખ થાય છે, સંજોગ આવે છે ને એમાંથી, તો પ્રતિક્રમણ કરવાના રહે. કે પ્રતિક્રમણ કરવા એ આપણે સ્વસત્તા તરફ જાય છે. બરાબર. દરઅસલ સ્વસત્તા એટલે આ જે આવે છે એ તારો વ્યવહાર છે કે કૃષ્ણનો વ્યવહાર છે? કૃષ્ણનો વ્યવહાર છે. તો તારી સ્વસત્તા શું રહી? જોવા જાણવાની રહી. બરાબર. હા, સમજાય ને? હા. અને આ કૃષ્ણને એની પોતાની સત્તા ઉભી કરી તો એને આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવાનો ભાગ છે. બરાબર છે. પેલો ભાગ તો આપણા હાથમાં નથી. હા, સમજાય ને? હા, સમજાય. એ આપણે વાવમાં બોલી નાખવી જગત તું ચોર છો એટલે આવવાનું જ તમારે, એટલે ભોગવે છૂટકો છે તમારે. એમાં ફેરફાર ના થાય. અચ્છા. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. આપણે શુદ્ધાત્મા તો આપણી સ્વચ્છતા શું છે જોવા જાણવાની છે. અને કૃષ્ણના વ્યવહાર થાય છે તો એમાં એની સત્તા ઉભી કરી તો એને સપોર્ટ ના આપે, બરાબર, તમારે એનાથી વિરુદ્ધ ન હોય અને એના આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરે એટલે પછી કૃષ્ણની સત્તા ઉભી થાય. બરાબર છે. એટલે અત્યારે આપણે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરે એના આધારે કૃષ્ણની સત્તા ઉભી થશે. અચ્છા, બરાબર. સુધારવા જશે સુધરશે નહીં એટલે ડિપ્રેશન આવશે. તો પછી નહીં આમ ના રહેશો કે નહીં આમ ના રહેશો તમારે. બરાબર છે. ત્યાં ગાડી તમારી સત્તા એટલે તમે શુદ્ધાત્મા છો, ત્યાં જોવા જાણવાનો ભાગ રહ્યો. અને કૃષ્ણના હાથથી કઈ બી ભૂલ થાય છે અને કૃષ્ણ નથી ગમતું કે જગતને નથી ગમતું એના આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરો. બરાબર. એટલે પછી કૃષ્ણનો ભાગ પણ આખું પરફેક્ટ થઈ જશે તમારે. પછી તમારે તમારા પ્રમાણે થશે. અત્યારે તમારા પ્રમાણે નહીં થાય. બરાબર છે. ખાલી ભાવથી થશે, દ્રવ્યથી નહીં થાય. અચ્છા. ભાવથી કરો છો અને દ્રવ્યમાં જુદું આવે છે તો એના આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરો તો પછી કૃષ્ણની સત્તા ખુલ્લી થશે તમારે. બરાબર. કૃષ્ણ વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. કારણ કે આખું વ્યવસ્થિત ના તાબે જતું રહે. સમજાય ને? હવે વ્યવસ્થિત ના તાબે જતું રહે એટલે તમારા હાથમાં નથી રહેતી અને ભગવાનના હાથમાં પણ નથી રહેતું.
બરાબર વ્યવસ્થિત શેના આધાર બન્યું છે કે અવસ્થિત ના આધાર બન્યું. તો આપણું અવસ્થિત બરાબર કરો એટલે સ્વસત્તા ખુલ્લી થાય. અચ્છા વાત સમજ્યા ને? અને અવસ્થિતમાં તમારે શું કરવાનું છે કે પહેલા કૃષ્ણ ના થાય છે અને હું એનાથી જુદો એવું શુદ્ધાત્મા છું. બરાબર છે. ના કૃષ્ણ ન થયું, કૃષ્ણ નથી ગમતું, જગત ને નથી ગમતું, તો એના આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન કરે. અવસ્થિત બરાબર થાય તો અવસ્થિત પ્રમાણે વ્યવસ્થિત થઈ જશે. બરાબર. વાત સમજે કે ના સમજે? હા સમજાય. જેમ આપણે કઈ વસ્તુ લેવા જઈએ છીએ, તેલ કે ઘી લેવા જઈએ તો એ સાધન લઈને જઈએ છીએ, પેલું બેલેન્સ કરે છે અને પછી જે થાય છે વ્યવહાર બને છે. એટલે અહીંયા પણ આ તમે બેલેન્સ કર્યું તમારે. અચ્છા બરાબર. સમજે ને? વ્યવસ્થિત જે આવ્યું આપણને ગમતું નથી, જગતને નથી ગમતું. સમજાય? તો એના આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન કરે છે. આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન ક્યારે થશે કે તમે તમારા પદમાં હશો તો તમને તમારી ભૂલ દેખાશે કે સમજાશે. બરાબર છે. પકડાશે તમારે. એટલે તમે તમારા પદમાં રહેશો એટલે જોવા જાણવા પણ ઉભું થશે તમારે. એટલે તમે નિષ્પક્ષપાતી થશો. વાત સમજાય કે ના સમજાય? એટલે ત્યાં આગળ પછી એના આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન થશે. એટલે એ પેલું જે સાધન લઈને એનો ધડો કરે છે અને પછી વ્યવહાર બને છે. એટલે પછી એને આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન થાય તમારે. અને શુદ્ધાત્મા તમે જે છે જોવા જાણવાનો ભાગ થાય એટલે બેલેન્સ થાય એટલે વ્યવહાર તમારો આખો બનશે તમારો. સીધો ડાયરેક્ટ વ્યવહાર કરવા જશો તો નહીં બને. અચ્છા સાચું છે ને? ડાયરેક્ટ માં તો બધું તમારા પ્રમાણે આવશે જ નહીં કોઈ વ્યવહાર. બરાબર. અને આવશે તો પુણ્ય ના હિસાબે છે પણ એ તમારી સત્તામાં નથી. અને તમારા પ્રમાણે નહીં થાય તો એ પાપના હિસાબે પણ એ તમારી સત્તા નથી. પુણ્ય પાપમાં તમારી સત્તા નથી. એ પ્રારબ્ધ કર્મ છે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? ત્યાં આગળ આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન કરશો. ના સમજાય? તો એ રીતે પછી તમારે આખું તમારું અવસ્થિત બરાબર થશે તો પછી એ રીતે વ્યવસ્થિત થશે. બરાબર. એ રીતે તમારો બહારનો ભાગ બરાબર થશે. અચ્છા બરાબર. એટલે સંજોગ આવે ને એટલે પછી આ જે ઓબ્ઝર્વેશનમાં આવે એ પ્રમાણે એ રીતે ઓબ્ઝર્વેશનમાં આવે કે મારી જે લાલચ હતી ને મારું જે ધાર્યું કરાવવું હતું એના માટે થઈને આખો વ્યવહાર થયો એમ. અને પછી એમ થાય કે જો ખ્યાલ આવે કે આ લાલચ હતી અને એના આધારે કર્યું કહું છું તો પછી વ્યવસ્થિત નથી, મારી સત્તામાં લીધું એવું મને લાગે તે વખતે. તો એ થાય છે કે હું કરું છું એ ડિમાર્કેશન નથી આવતું. આ પણ કેવું થાય લાલચ છે પણ લાલચ એ તો ફળ છે તમારે. લાલચ શેના આધારે ઉભી થઈ? બરાબર. કઈક વસ્તુમાંથી ભોગવવું છે, કઈક મેળવવું છે એના લીધે લાલચ ઉભી થઈ તમારે. વાત સમજાય? એટલે ક્યાંને ક્યાં હું જૈમેશ છું, હું કૃષ્ણ છું એવું છે તમારું. બરાબર. એટલે ચારિત્રમમાં હું જૈમેશ છું, કૃષ્ણ છું એટલે એના આધારે એ અજ્ઞાનના આધારે રાગ ઉભો થાય છે અને રાગના આધારે તમારે ક્રોધ માનમાં ઉભા થાય છે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? એટલે લાલચ થી પછી આગળ રાગદ્વેષ ઉપર જવાનું છે. રાગદ્વેષ ના આગળથી તમારે અજ્ઞાન ઉપર જવાનું છે તમારું. અચ્છા બરાબર. એ રીતે તમારે આખું તમારે વ્યવહાર પ્રતિક્રમણ નિશ્ચય પ્રતિક્રમણ આખું આવશ્યક બને છે. લાલચ પણ કેવું છે? સૂક્ષ્મતર છે. લાલચ શેના આધારે છે તો અજ્ઞાન ના આધારે છે. તે સૂક્ષ્મતમ સુધી જવું પડે તમારે. એટલે તમારું અવસ્થિત બરાબર થાય. વાત સમજાય ને? એટલે સૂક્ષ્મતમ બરાબર થાય તો સૂક્ષ્મતર બરાબર થાય પછી સૂક્ષ્મ બરાબર થાય પછી તમારે સ્થૂળ બરાબર થાય. સમજાય કે ના સમય? આપણે સીધું સ્થૂળમાં ફેરફાર કરવા જઈએ છીએ પણ સ્થૂળ આવ્યું છે નથી કે સૂક્ષ્મથી, સૂક્ષ્મ આવ્યું છે નથી કે સૂક્ષ્મ સ્તરથી, સૂક્ષ્મતર આવ્યું છે નથી કે સૂક્ષ્મતમ થી તમારે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? તો દાદા એ તમારે સૂક્ષ્મતમ સુધી લઈ ગયા. એટલે તમારા કોઈ પણ વ્યવહાર ને ફેરફાર કરાયો નથી કે અડ્યો કે સ્પર્શ નથી કર્યો. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. પણ એ સૂક્ષ્મતમ જે છે એનું બરાબર કરી નાખ્યું. એટલે સ્થૂળમાં જે આવ્યું એનાથી ખબર પડે કે આવી બિલીફ હોય કે આવી સમજણ હોય તો જ તમને ક્રોધમાન માયેલો કે લાલચ ઉભી થાય તમારે. બરાબર છે. એક્ઝેક્ટ. આવો ભોગોટ આવે છે માટે તમને રાગ દ્વેષ છે, આવો ભોગોટ આવે છે માટે તમને ક્રોધમાન માયેલો છે. બરાબર. પણ એ ક્રોધમાન માયેલો અને રાગ દ્વેષ ના આધારે છે કે અજ્ઞાન ના આધારે છે. બરાબર છે. એટલે ત્યાં આગળ તરત જ જાય કે ભાઈ આ બાય રિલેટિવ પણ જૈમેશ છું, બાય રિલેટિવ પણ કૃષ્ણ છું, બાય રિલેટિવ પણ શુદ્ધાત્મા છું, જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલે તમારું અજ્ઞાન બરાબર થયું. બરાબર છે. વાત સમજે ને? એટલે અજ્ઞાન નો સ્વીકાર થયો. વાત સમજે ને? એ રીતે પછી રાગદ્વેષ બંધ થશે અને રાગદ્વેષ બનશે એટલે ક્રોધમાન માં એલું બંધ થશે બધું. અચ્છા બરાબર છે. પછી એટલે તમારો લાલચ નો ભાગ બરાબર થશે. એટલે ટૂંકમાં આપણે કેવાય કે બહારના ભાગમાં આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન કરવાનું
આ સમજો એના અંદરના ભાગમાં તમારે હું શુદ્ધ આત્મા છું, અચ્છા આનાથી જુદો એવું શુદ્ધ આત્મા છું. એટલે આટલું કરશો તે અંદર તમારું આખું અવસ્થિત બરાબર થઈ ગયું, પછી વ્યવસ્થિત એ પ્રમાણે આવશે. અચ્છા બરાબર છે. આપણે અવસ્થિત બરાબર નથી કરતા અને વ્યવસ્થિત ને આપણે હાથમાં લેવા જઈએ છીએ. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે પછી ત્યાં આગળ પ્રોબ્લેમ આવે તમારું. બરાબર છે. એટલે વ્યવહારમાં આપણે કઈ બી પ્રસંગ બને છે, કોઈ તમારી જોડે દગો ફટકો કે વિશ્વાસઘાત કરે ત્યારે શું કહે છે? એને દગો ફટકો ને વિશ્વાસઘાત કર્યો મારી સાથે. દગો ફટકો વિશ્વાસઘાત કે એને કર્યો બધી વસ્તુ. એટલે પછી આપણે શું કરીએ છીએ કે ભગવાન એને જોશે. બરાબર. એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? વિચારવા જેવું છે. ભગવાન એને જોશે એટલે શું કહેવા માંગે છે? વાક્ય શું કહેવા માંગે છે? એને દોષિત દેખ્યો આપણે. એને દોષિત જોયો. ઇનડાયરેક્ટલી તમને તમારી ભૂલ દેખાતી નથી, એની ભૂલ દેખાય છે. અને એની ભૂલ એટલી નથી દેખાતી, આપણે પાછી બીજી ભૂલ કરીએ છીએ. ભગવાન એને જોશે એટલે બીજા શબ્દમાં એ વાક્ય રચના સામેની વ્યક્તિને શ્રાપ આપે છે. બરાબર. એક્ઝેક્ટ. હવે સામાન્ય આ વાક્ય બોલાઈ જાય કે ભગવાન એને જોશે. હવે કેમનું તમે રિલેટિવ રિયલ જોયું, કેમનું વ્યવસ્થિત જોયું? વાત સમજાય કે ના સમજાય? હા બરાબર છે. એક્ઝેક્ટ. પેલો ભાવ કર્યો કે ભાઈ મારે આમ નથી કરવું. વાત સમજાય કે ના સમજાય? હા. પણ એ ભાવમાં પછી ઘણી બધી વસ્તુ પહેલા જોવા જાણવાની છે, સમજવાની છે, અને પછી એના ભાગાકાર ગુણાકાર કરતા કરતા એક્ઝેક્ટ ભાવ આવે છે. અચ્છા બરાબર. સમજાય કે ના સમજાય? તમે બજારમાં કોઈ દુકાનેથી માલ ખરીદ્યો અને પછી લાયા પછી બરાબર ના નીકળ્યો, બધું ખબર છે ને? હા ખબર છે. એના આધારે પછી એ દુકાને નહીં જાઓ તમે. બરાબર છે. સમજાય કે ના સમજાય? હા. એ રીતે તમારા ઘરમાં કોઈ કામ કરવાનું કોઈને બોલાવ્યો અને પૈસા એને જે કીધા બધા આપે ને તેમ છતાં બરાબર નહીં તો ફરતી તેને નહીં બોલાવે. અનુભવ થયો છે કે નથી થયો? હા અનુભવ થયો. એટલે એ રીતે તમારી સમજણ બરાબર થાય તો પછી એ રીતનો ભાવ બરાબર થાય. અચ્છા બરાબર. સમજાય ને? હા સમજાય. હવે સમજણ ભૂલવાની જ રાખો અને પછી ભાવ કરો, કેમનું થાય તમારે બધી વસ્તુ? ના થાય. એટલે મેઇન જે મારું અજ્ઞાન છે કે ત્યાં બિલીફ છે કે હું કૃષ્ણા છું ને હું જ કરું છું, ત્યાં સુધી નહીં જવાય ત્યાં સુધી ભાવ બરાબર નહીં થાય. ભાવ બરાબર નહીં થાય. બરાબર. આપણે એમ થાય કે એને ભગવાન જોશે એટલે એક પ્રકાર ઇનડાયરેક્ટલી શ્રાપ આપીએ છીએ. હવે આ વાક્ય ખબર જ ના પડે, આપણે બોલીએ ને આવું બધું આપણને ખબર જ નથી કે એનો આ વાક્ય રચનાનો ભાવ આવો થાય છે આપણને ખબર જ નથી. એટલે આપણે તો હંમેશા નીટ એન્ડ ક્લીન જ રહીએ છીએ, શુદ્ધ જ રહીએ છીએ. બરાબર છે. એક્ઝેક્ટ. કેવી રીતે આપણો ભાવ ફળે, કેવી રીતે આપણી ઈચ્છા બરાબર જે આપણા પ્રમાણે થાય કે આપણી સત્તામાં થાય, બધી વસ્તુ ના થાય. સત્તા થઈ ગઈ કારણ કે ભૂલવાની સમજણ છે. બરાબર છે. એક્ઝેક્ટ. તમને કે ના સમજાય? હા સમજાય. એટલે ભૂલ વિનાની સમજણ થાય તો પછી તમારે આખો તમારે એ સ્વભાવમાં આવી જાવ છો, પછી ભાવ પણ નથી રહેતો. કેમ છે તેમ દેખાય કે સમજાય એટલે પછી સ્વભાવમાં આવો છો. બરાબર. કે પછી સ્વીકાર થાય છે. અચ્છા. સ્વીકાર થયો એટલે તમારા પ્રમાણે ચાલશે તમારું. અચ્છા. આતા તો અસ્વીકાર થાય છે, પ્રતિકાર થાય છે. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. આ રીતે આખી બધી વસ્તુ કૃષ્ણ વાત સમજાય કે ના સમજાય? સમજાય. તમે કીધું એ પ્રમાણે કે વ્યવહારમાં બહારના ભાગમાં આલોચના પ્રતિક્રમણ હોય અને અંદરના ભાગમાં હું શુદ્ધાત્મા છું એ રીતનું હોય વ્યવહાર, ત્યારે જઈને એક્ઝેક્ટ. એટલે હું શુદ્ધાત્મા છું એટલે ત્યાં આગળ બોલવું પડે કે એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું. બરાબર. તમારા પ્રમાણે થાય છે તો એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું. બરાબર છે. તમારા ભાવ પ્રમાણે નથી થતો તો પણ એનાથી હું જુદો એવો શુદ્ધાત્મા છું. આ તો તમારા પ્રમાણે થાય છે એટલે હું શુદ્ધાત્મા છું, અને તમારા પ્રમાણે નથી તો શુદ્ધાત્મા નથી. તમારે આ તો થાય તો શુદ્ધાત્મા છું, ના થાય તો શુદ્ધાત્મા છું. બરાબર. એક્ઝેક્ટ. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. ઓકે આગળ જઈએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હસમુખભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હિમેશાનંદજી જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી જય સચ્ચિદાનંદ. સ્વામીજી એક પ્રશ્ન છે મારો. દાદાની પ્રકૃતિ ભયની વાઘડુંગરી વાળી જે આપણે વાત આપ કરો છો ને ઘણી વાર, એમાં આપે એક વખત એવું કીધેલું કે અમારું જ્ઞાન આ દાદા એવું કહે છે કે આ અમારું શુષ્ક જ્ઞાન અમને હેલ્પ ન કરે, બીજાને હેલ્પ કરે, કારણ કે જગત માટે ચેતન જ્ઞાન છે. તો દાદાનું જ્ઞાન શુષ્ક જ્ઞાન કઈ રીતે કહી શકાય એ નથી સમજાતું મને. આ તો એક પ્રસંગ એવો બનેલો હતો. હાજી. દાદાને જ્ઞાન થતા પહેલા અને પછી જ્ઞાન થયા પછી વચ્ચેના ગાળામાં એવો પ્રસંગ હતો તમારે. એમની પોતાની સૂઝ એવી હતી કે ઘણા બધા લોકો એની પાસે સલાહ સૂચન લેવા આવે. તમે બરાબર. લાઈન લાગતી હતી
અને ગુંચાયેલું મુંચાયેલું એવું હોય પણ દાદા તમારે એને 2-5 મિનિટમાં એવું સમજાઈ દે ને એનું બરાબર. કામ થઈ જાય અને બધા અંતર તૂટી જાય અને તમારે એનું સરસ થઈ જાય બધી વસ્તુ. બરાબર. એટલે આમ સામાન્ય માણસ હોય ને એમને રોડપતિ હોય તો કરોડપતિ થઈ જાય બધી વસ્તુ. એ તો સામાજિક વ્યવહાર હોય, પારિવારિક વ્યવહાર હોય, વ્યવહારિક વૈવાહિક વ્યવહાર હોય કે આર્થિક વ્યવહાર હોય, પણ જે સૂઝ કે સલાહ આપે ને તો એના બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હાજી. એ બધા સોલ્વ થઈ જાય એટલે બધી લાઈન બહુ લાગીને પછી એમને એમનું પોતાનું બધો સ્વાધ્યાય કરવાનો તો બધો થાય નહીં અમુક રીતે બધી વસ્તુ. પછી એક વાર વિચાર્યું કે ભાઈ આ જે હું જે બધાને માર્ગદર્શન ને બધું જ્ઞાન આપું છું કે સમજણ આપું છું ને એના પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. સાચું ને? એને પણ આ જ્ઞાન મને કેટલું ઉપયોગી છે, મને કેટલું ઉપયોગી થાય છે. બરાબર. સાચું ને? એને હવે ઉપયોગી થાય તો પણ હવે એવા સંયોગ કે પ્રયોગો તો કરવા પડે કે ના કરવા પડે? કરવા પડે. બરાબર. સાચું ને? એને તો એમનું કામકાજ સોનગઢ વ્યારા પાસે ચાલતું હતું બધું. તો એકવાર ત્યાં જવાનું હતું તો ત્યાં આગળ એ કઈક વાઘબારી નામની જગ્યા કે એ છે તમારે ત્યાં આગળ, તો ત્યાં જંગલી બધા પશુ પક્ષી ને બધું આવતા હોય તમારે, વાઘ, દીપડો, ચિત્તો બધું આવતા હોય તમારે. તો ત્યાંના લોકલ માણસે કીધું કે ભાઈ આવી જગ્યાએ મને લઈ જાવ એમ કે. બરાબર. એટલે એ રીતે એમને લઈ જવાનું થાય કે છે ને પછી કે તમે બધા જાઓ તો બધા ગભરાઈ ગયા કે ના કે દાદા આવી રીતે મૂકીને ના જવાય, કોઈ આવી જાય તો તમને ફાડી ખાય એમ કે. બરાબર. એટલે દાદાએ કીધું કે મારે એક પ્રયોગ કરવો છે એટલે તમે જાઓ અને પછી કઈ બી હશે તો હું તમને એ કહીશ એમ કીધું. બરાબર. એટલે એ જવા માંડે છે ને 100 ફૂટ દૂર જાય છે એટલે પછી અંદર અને બહાર તપાસે છે કે અંદર શું થાય છે, બહાર શું થાય છે, તો કે કશું નથી થતું, નોર્મલ હોય છે. એમ કરતા કરતા 200 ફૂટ 500 ફૂટ 1000 ફૂટ દૂર જાય છે તમારે, એ અંદર ને બહાર જુએ છે તો કઈ એને પ્રોબ્લેમ આવતો નથી બધું. બરાબર. હસમુખભાઈ પછી એક સંજોગ એવો આવ્યો કે એમ થાય કે ત્યાં અવાજ પણ પહોંચે નહીં, એને દેખાવાનો ભાગ પણ બંધ થવાનું એ થયું બધી વસ્તુ. ત્યારે પણ કશું ના થયું, પણ એક પલ માટે વિચાર આવી ગયો તમારે. બરાબર. હવે વિચાર આવ્યો પણ એની સામે જે એમનું જે વિઝન હતું, જે બધાને સલાહ કે સૂચન આપતી તે ત્યાં હેલ્પ ના કર્યું. હવે જો સલાહ કે સૂચન બધા આપતા હોય ને એ હેલ્પ કરે તો એ વિચાર જ ના આવવો જોઈએ, તેમ સીધા એક પલ માટે જ વિચાર આવે, લાંબો ટક્યો નથી. બરાબર. એટલે એના આધારે એમને એવું ડિસિઝન આવ્યું કે આ જ્ઞાન મને ઉપયોગી નથી. બરાબર. બીજા બધાના ઋણાનુબંધ હિસાબ છે એના માટે ઉપયોગી છે. બરાબર. એના માટે ચેતન જ્ઞાન છે, પણ મારા માટે આ ચેતન જ્ઞાન નહીં, મારા માટે આ શુષ્ક જ્ઞાન છે. પણ સ્વામી એવું બની શકે બાર માટે શુષ્ક જ્ઞાન હોય બીજા માટે ચેતન બની શકે કોઈ દિવસ? એમાં કેવું છે કે એકબીજાના હિસાબ છે, એકબીજાનો હિસાબ છે. વાત સમજાય કે ના સમજાય? આમ જોવા જાય તો શુષ્ક જ્ઞાન જેવું શબ્દ જ નથી, બધે જ્ઞાન જ છે. જ્ઞાન જ છે. બરાબર. લડાઈ કરો, ઝઘડો કરો, યુદ્ધ કરો, મહાભારત કરો તો એ જ્ઞાન જ છે બધી વસ્તુ. બરાબર. પણ કઈ અપેક્ષાએ એ શુષ્ક જ્ઞાન બોલવામાં આવે છે, કઈ અપેક્ષાએ અજ્ઞાન બોલાવવામાં આવે છે, એ અપેક્ષા સમજવી પડે. અચ્છા, સમજાયું. આપણે ડિસ્કશન કરીએ ત્યારે નિશ્ચયની રીતે તો પછી આમાં ભેદ પડશે તમારો. તો ભેદ પડે. બરાબર, સમજાયું. સમજાય કે ના સમજાય? એટલે ધારો કે હું તમારું કઈ કામ કરું છું તો હિસાબ છે. હિસાબ છે. સમજે ને? એટલે એ રીતે તમને ચેતન લાગે કે જયમે જે મારું કામ કરી દીધું. બરાબર. બરાબર. બાકી જ્ઞાન તો જ્ઞાન જ છે. બરાબર છે. પ્રારબ્ધ. બરાબર. તમને ભ્રાંતિ છે એટલે એમ થાય કે જયમે મારું કામ કરી દીધું. બરાબર. સમજાય કે ના સમજાય? એટલે એ ભાષા વાપરવાની છે, રિલેટિવ પણ ને રિયલ પણ વાપરવાનું છે. બરાબર છે, સમજાય. અપેક્ષાએ આ તમારા શુષ્ક જ્ઞાન છે કે તમારે ચેતન જ્ઞાન છે બધું. એટલે શુષ્ક શબ્દ નથી પકડવાનો. શબ્દોનો મિનિંગ લેશો કે ચેતન જ્ઞાન શુષ્ક જ્ઞાન નહીં, તો તમને ભેદ પડ્યા કરશે અને સમાધાન નહીં થાય. નહીં થાય, ગુચવાડો થશે. તો બરાબર. કઈ અપેક્ષાએ જ્ઞાન કીધું ને કઈ અપેક્ષાએ શુષ્ક જ્ઞાન કીધું તમારે? બરાબર. એ વસ્તુ છે. આજે ધાકે તમે ચેતન છો કે જળ છો કે પૂતગલ છો, એ કેવી રીતે છે કે હું જયમે છું તો પૂતગલ થઈ ગયું. પૂતગલ થઈ ગયું. બરાબર છે. રિલેટિવ પણ જયમે છું તો આ પૂતગલ ચેતન થઈ ગયું. ચેતન થઈ ગયું. બરાબર છે. એટલે અપેક્ષા સમજવી પડશે. અપેક્ષાથી સમજવાનું. હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે તો પૂતગલ થઈ ગયું. તો પૂતગલ થઈ ગયું. બરાબર. વ્યવસ્થિત શક્તિ કરતા છે તો ચેતન થઈ ગયું. સમજાયું. આનો આ ભાગ થઈ ગયો. એટલે આ અપેક્ષા આની સાપેક્ષા નિરપેક્ષા સમજવી પડે તમારે. એક્ઝેક્ટ. બરાબર. એટલે અહીંયા એમને આ જે પ્રયોગ કર્યો એટલે અહીંયા એમને આ જે એમના જ્ઞાનને ઉદય કર્મ કીધું તમારે. એટલે ઉદય કર્મનો જે ગર્વ હતો એટલે એને કેવળ સુધી પહોંચવા નતો દેતો. ઉદય કર્મનો ગર્વ. ઉદય કર્મનો ગર્વ કે જો મેં પેલાનું રાગે પાડી દીધું. વાહ, બહુ સરસ.
એ રોડપતિ હતો ને મેં સલાહ આપીને કરોડપતિ થઈ ગયો. સમજે ને? અને હસબન્ડ નો પ્રોબ્લેમ હતા ને, જે છૂટાછેડાના આરે આવી ગયા હતા અને સલાહ આપીને બે જણા ભેગા થઈ ગયા. બરાબર. અને કર્યું છે કે એ હિસાબ છે તમારે એકબીજાનો? હિસાબ છે, હિસાબ. ઉદય કર્મ છે કે કર્મ છે? ઉદય કર્મ છે. કર્મ તો જોવા જાણવાનું છે, બીજું કશું છે જ નહીં કે છે. પણ જોવા જાણવાનું ક્યારે બને? ભૂલ વિનાની સમજણ થાય તો જોવા જાણવાનું બને. તો આપણા બધાની ભૂલ વાળી સમજણ છે કે ભૂલ વિનાની સમજણ છે? ભૂલ વાળી જ છે. બરાબર છે. એટલે જોવા જાણવાનું બનતું જ નથી, એટલે કર્મ બંધ પડે છે. અને દાદાને ત્યાં બન્યું જોવા જવાનું. બરાબર. એટલે આ જોવા જાણવાનું થયું. એટલે પછી ત્યાં એમને કહ્યું કે આ મારા માટે શું જ્ઞાન છે, મને હેલ્પફુલ નથી થતું. કારણ કે વિચાર આવ્યો. હવે જો તમારું જ્ઞાન કરેક્ટ હોય તો વિચાર આવો જ ના જોઈએ. તમારે આવો જ ન જોઈએ. માટે જ વિચાર આવ્યો છે, એક પલ માટે આવ્યો છે, પણ એ આવો ના જોઈએ. આવો ન જોઈએ. બરાબર. વર્તમાનમાં રહે સદાય સુખી. સદાય સુખી. બરાબર છે. વર્તમાનમાં રહે એને જ ભગવાન કહેવામાં આવે. એને જ ભગવાન કહેવાય છે. બરાબર કે ના સમજાય? સમજાણું. એટલે હવે આ વર્તમાનમાં ક્યારે રહેવાનો ભાગ? ખાલી જોવા જાણવાનો ભાગ જ હોય. બરાબર. એ સિવાય કશું જ ના હોય. કશું જ ના હોય. હવે જોવું જાણવું એટલે આ પ્રકૃતિને જોવાની છે. સાચું ને? બરાબર. પ્રકૃતિને જોવા. તો આ એમને જોયું. સાચું ને? એટલે ઉદય કર્મનો ગર્વ નથી થતો તમારું. વાહ વાહ, સરસ. નવું કર્મ બંધ નથી પડતું. નથી પડતું. બરાબર. ત્યારે આપણા બધા થાય છે શું? ઉદય કર્મનો ગર્વ કરીએ છીએ. તમે કરો છો એનાથી કર્મ બંધ નથી પડતું, ઉદય કર્મથી બને છે. એટલે ભાવમાંથી દ્રવ્ય બન્યું. હવે દ્રવ્યમાંથી જ ભાવ બને છે. એટલે ઉદય કર્મનો ગર્વ કરે છે, એનાથી નવું કર્મ બંધ પડે છે. નવું કર્મ બંધ થાય છે, ત્યાં ભાવ થઈ જાય છે. બરાબર છે. કે ના સમજાય? કે મેં એનું રાગે પાડી દીધું. બરાબર છે. એના હિસાબે શુષ્ક જ્ઞાન કહેવાય છે. બરાબર છે. એને ત્યાં આગળ થયું કે આ મને કામમાં નથી આવતું, એટલે માટે આ મારા માટે ઉપયોગી નથી. બરાબર છે. મારે તો આના જ્ઞાતા દ્રષ્ટા બનવાનું છે, એના કરતા ભોગતા નથી બનવાનું. બરાબર. મારે તો વન ઓફ ધી એવિડન્સ નિમિત્ત તરીકે રહેવાનું છે, પણ નિમિત્ત તરીકે રહેવાનો ભાગ ના આવે એના વસ્તુ એને ઉભી રહી જવાનું. બરાબર. એ રીતે એમના જે ઉદય કર્મના ભાગને એને જ્ઞાન નથી કહેતા, વાંચું ને, એને શુષ્ક જ્ઞાન કહે છે. એટલે તરત જ એનું પોતાનું જોવા જવા પડે. એટલે જ્ઞેય જ્ઞાતા દ્રષ્ટાનો ભાગ ખુલ્લો થયો. ભાગ ખુલ્લો થયો. સાચું ને કે ના સમજાય? બરાબર. હવે શબ્દને લઈને બોલશો તો કે જળ જ્ઞાન છે, સુખ જ્ઞાન છે, પેલાને કેવી રીતે ઉપયોગી તો સમાધાન નહીં થાય. નહીં થાય. પકડાઈ ગઈ, ભૂલ પકડાઈ ગઈ મારી. વાત સમજાય કે ના સમજાય? એક્ઝેક્ટ પકડાની મારી ભૂલ. શબ્દ ઉપર હું ગયો એટલે મને ન સમજાણું. બરાબર છે. બરાબર છે. આપણે જેમણે કીધું કે જ્ઞાન તો જ્ઞાન જ છે, શુષ્ક કે પેલું ચેતન એવું કઈ છે જ નહીં. એમ જ્ઞાન તો જ્ઞાન જ છે. એમ જ્ઞાન તો જ્ઞાન, આખા જગતમાં જ્ઞાન જ છે. તો હવે અજ્ઞાન કેવી રીતે કહે છે, શુષ્ક જ્ઞાન કેવી રીતે કહે છે? અપેક્ષાઓ છે બધી. બરાબર છે. બરાબર છે. બહુ સરસ સમજાવો. બહુ સરસ. સાયન્ટિફિકલી બધી વસ્તુ. સાયન્ટિફિકલી. બરાબર છે. એક્ઝેક્ટ ફોર્મેટ. ઓકે. જય સચ્ચિદાનંદ. ગીતાબેન મણિનગર. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય મેષાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, જય મેષાનંદજી. પહેલા તો સૌથી પહેલા મારે માફી માંગવી છે કે આપની વાત સમજ્યા વગર જ આપને જવાબો આપી દીધા છે અત્યાર સુધી. હવે 2 દિવસ પહેલા મારા મગજમાં એવું ઊભું થયું છે, એ તમને વાત કરું છું કે આપે મને પેલા પૂછેલું કે ગીતાબેન, સૌથી પહેલા તો આપણો વ્યવહાર બરાબર હોવો જોઈએ. ત્યારે સમજ્યા વગર મેં એવો જવાબ આપ્યો આપને કે ના, વ્યવહાર તો બરાબર જ છે, પણ હવે અને બીજું એક એવું પેલું કે તમે આપણે 2-3 વખતે વાત થઈ કે ગીતાબેન પ્રફુલભાઈનો એકદમ સરળ છે. ત્યારે મને અંદરથી વારંવાર એવું ઊભું થાય, એટલે નેગેટિવ નથી વિચારતી, પણ એવું ઊભું થાય કે ખબર નહીં મને કેમ એટલા સરળ નથી દેખાતા અને જયમેશાનંદજીને આટલા બધા સરળ દેખાય છે. એમ તો શું થયું કે એવું અંદરથી એવું થાય કે ના, એ કહે છે તો બરાબર જ હશે, પણ છતાં બી આમ 100% સ્વીકારાતું નતું કે ના સરળ છે. પણ 2 દિવસથી હવે એવું અંદરથી બતાવે છે કે ના, એ તો બધું એ લોકો એમને, મને અંદરથી એવું થાય થતું હતું કે હું આટલું બધું આ લોકો માટે કરું, એમના માટે કરું છું, તો એમને કેમ સમજાતું નથી એમ, અને કેમ એમને કઈ અસર નથી હોતી એમ, તો અને સમજતા નથી. તો હવે મને 2 દિવસથી એવું લાગે છે કે ના, સમજવાની ખરેખર એમને નહીં પણ ગીતાને જરૂર છે એમ. તો હવે બધા આગળ જે બધા દોષો થયા છે
હા ગીતાબેન, એટલા બધા દેખાય છે. જો દાદાને આપણા પુત્ર ના મળ્યા હોત તો ક્યાં જઈને અટકત. એટલી બધી તકલીફો આપી છે, એ તકલીફો દેખાતી જ નથી કે ખરેખર ગીતાએ તકલીફો આપી છે, એમનો કોઈ ફોલ્ટ નથી. હવે મારે આ બધામાંથી નીકળવું છે, મારું ટોટલ દર્શન ખુલ્લું થાય એવું કંઈક કરી આપો મને. બરાબર છે, છૂટવું છે તમારે આમાંથી. હા બરાબર છે. તો આ તમે વિડીયો કેમ બંધ કરી દીધું ગીતાબેન? હા વિડીયો કેમ બધા જોવે, જે આમ હવામાં ઉડતા હતા જોવે કે જો આ ફેફ્યા થઈ ગઈ તમારી બધી વસ્તુ. હવે આટલા વિડીયો બંધ કર્યો તો એટલું તમારું ભૂલ જોવાનો ભાગ કાચો પડી ગયો તમારો. માફ કરજો. વાંચો ને, ગભરાનું છે નું, હવે જીના સંતાન છે. તમે ગીતાબેન છો કે શુદ્ધાત્મા છો? શુદ્ધાત્મા. તો ગભરાવાનું ક્યાં રહ્યું? પણ એમ થાય કે આપણે જ આપણાને બે આબરૂ કરવાના છે, બીજાને નથી કરવાના. હા હવે આ સંયોગ તમને સમજાયો તો લોકો જોવે. વાત સમજાય કે ના સમજાય? હા લોકો જો તો લોકો હવામાં ઉડતા હોય તો એ તમારે નીચે આવી જશે, જમીન ઉપર આવી જશે તમારે. મારે તમને બે આબરૂ નથી કરવાના, તમારે તમારી જાતને બે આબરૂ કરશો. વાત સમજાય ને? તો જ તમારે આ કાયમનું થઈ જશે બધી વસ્તુ. બહુ સિમ્પલ વસ્તુ છે કે ધારો કે તમને પીળીઓ થયો તો સામેલી વ્યક્તિ તમને નોર્મલ દેખાય કે પીળા દેખાય? પીળા દેખાય. એવી રીતે તમે ભૂલવાળા તો સામેલી વ્યક્તિ ભૂલવાળી દેખાય કે નિર્દોષ દેખાય? ભૂલવાળી દેખાય. એવી રીતે તમે ચોર હો તો સામેલી વ્યક્તિ નિર્દોષ દેખાય કે ચોર દેખાય? ચોર જ દેખાય. ભૂલ ક્યાં છે? ભૂલ ગીતાનામાં છે. સમજાય કે ના સમજાય? તો દાદાએ અમને આટલું જ સમજાવ્યું છે. વાત સમજાય ને? તમે જે તમારી ભૂલો જોવો છો એના કરતા તમને અમારી ભૂલો આજે આટલી વાતો કરે છે તોય અમારી ભૂલો અનંત દેખાય. હજુ આગળ બી ઘણું બધું છે કે છોકરાઓની પણ એવું જ કર્યું છે કે પોતાની ડિઝાઇન પ્રમાણે જ તૈયાર કર્યા છે. એમ કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. ગીતાબેન કરે છે ને, હા આપણને એટલું તો સમજ પડે ને કે મને પીળીઓ થયો છે, મને કમળો થયો છે, માટે મને બધા પીળા દેખે છે, પણ ખરેખર પીળા નથી. હા પણ હજુ તો ખાલી શરૂઆત જ, ખાલી સહેજ હજુ તો થોડી ભૂલો દેખાય છે. જે નથી દેખાતી એટલી તો કેવી ભૂલો હજુ અંદર પડી છે, તો કેમનું છૂટાશે? એમ આપણે તો શરૂઆત જ કરવાની. શરૂઆત થઈ એટલે પૂરું થશે તમારે. પહેલા આપણે શરૂઆત જ નથી કરતા. અને એક દાખલાથી સમજાઈએ કે સામે તો લેડીઝ છે એટલે એને કામ કરવાના બધા હોય કે ના હોય? હોય. હવે કામ કરતા તો તમારો જે વાસણ છે એ ઊંધું હોય અને નળ નીચે મૂક્યું અને પાણી આવતું તો એ વાસણમાં કેટલું પાણી ભરાશે? ઊંધું હોય તો ના ભરાય. હવે ખાલી એટલું જ ખબર પડે કે આ ઊંધું છે માટે નથી ભરાતું. હા તો શું કરશો પછી એ વાસણને તમે? સીધું કરવું પડશે. હવે પછી ભરવું પડશે કે ભરાશે? પછી ભરાશે. સીધું થશે. હવે સીધું જ રહેવાનું છે કાયમ માટેનું વાસણ. હા સમજ્યા કે વાસણ સીધું હા થઈ ગયું છે. હવે ધારો કે તમારે ત્યાં અડધો કલાકે પાણી આવે છે તો તમારે એમ થાય કે 25 મિનિટ સુધી તો પાણી જતું રહે તમારે, એટલે હવે 5 જ મિનિટ આવશે તમારે. વાત સમજાય કે ના સમજાય? હા 5 મિનિટમાં વાસણ સીધું કર્યું કે ઊંધું કર્યું? સીધું કર્યું. અને હવે ક્યારે બી ભૂલ થશે? વાસણ ઊંધું રહેશે ખરું? ના, એટલે આ બધી ભૂલો હજુ દેખાય છે. પણ ગણેશાનંદજી શું થાય છે કે હજુ સામે વાતચીત ચાલતી હોય ત્યારે ના ગમતું હોય ને ત્યારે ઊંચું નીચું થાય છે, પણ પછી પરાણીને બેસાડું છું, ના બેસ, આ ખોટું છે, આ નથી, આ વસ્તુ સાચી નથી, આ વસ્તુ ખોટી જ છે, આમાં પડવાનું જ નથી. અને પછી દાદાને પ્રાર્થના થાય છે કે દાદા ના મને આમાંથી બહાર કાઢો. હજુ આ બધી વસ્તુ કરો છો પણ એટલી તમને હેલ્પફુલ નહીં થાય. હું તમને એટલું જ કહું છું કે અડધો કલાક પાણી આવે, 25 મિનિટ ઊંધું વાસણ રાખ્યું છે એટલે પાણી ભરાયું જ નથી. હા પણ 26મી મિનિટે તમને જ્ઞાન થયું કે આ વાસણ ઊંધું છે માટે ભરાયું નથી. હા એટલે વાસણને સીધું કરી દીધું કે ના કરી દીધું? કરી દીધું. તો 25 મિનિટનું પાણી તો જતું રહ્યું એટલે નુકસાન થયું કે ના થયું? થયું. 5 મિનિટ તો પાણી ભરાશે કે નહીં ભરાય? ભરાશે. પછી ક્યારે પણ ઊંધું વાસણ રહેશે કે સીધું વાસણ રહેશે? સીધું રહેશે. તો પછી બીજા દિવસે પાણી આવશે ત્યારે ભરાશે કે ખાલી રહેશે તમારે? ભરાશે.
ખાલી બિગિનિંગ જ કરવાની છે, પછી બિગિનિંગ પછી બીજું એ કુદરત કરશે તમારા માટે. બરાબર છે. એટલે જ્યાં ત્યાં બધાના દોષ જ જોયા છે. ઇવન પ્રજ્ઞાબેનને બી છોડ્યા નથી એમ દોષ જોવામાં, અંદરથી ઊભું થાય જ. પછી આ બધા શરૂઆતમાં તો આપતા પુત્રો સાથે બી બધા જ આપતા પુત્રોની આપની સાથે માફી માંગુ છું. એક શું થાય કે આપતા પુત્રોમાં બી કમ્પેરિઝન ઊભી થાય. તો હોય જ, એ તો બાય ડિફોલ્ટ જ, કારણ કે હું જૈમે છું એ ઘાડ અને ઉઘાડ છે, એટલે હોય જ, નિયમથી જ હોય. હા, નિયમથી જ હોય. તો આપણે એ જે ભૂલ છે, તો આપણને ખબર પડી કે ભાઈ આ ભૂલ કેમ દેખાય છે, કે ભાઈ મને પીળીઓ થયો છે માટે બધા પીળા દેખાય છે. હા, હા, સમજે ને? હા, એવી રીતે હું ભૂલ વાળો છું માટે મને બીજા ભૂલ વાળા દેખાય છે. તમે ભૂલ વિના તો ગમે તો ભૂલ વિના દેખાશે તમને. આ સમજણ બરાબર થઈ ગઈ, એટલે તમારી સમજણ ભૂલ વિનાની થઈ ગઈ. એટલે બીજા શબ્દમાં તમારું સાધન ઊંધું હતું એ સીધું થઈ ગયું. ભલે 25 મિનિટનું પાણી જતું રહ્યું પણ 5 મિનિટનું ભરાયું. વાત સમજે ને? તો તમે એ રીતે એનો ઉપયોગ કરશો. વાત સમજે ને? અથવા તો એક દિવસ તમારે એ પાણીનો ઉપવાસ થશે કે બીજું થશે. હા, એ થશે. બીજા દિવસે તો અડધો કલાક ફૂલ ભરાઈ જશે કે નહીં ભરાઈ જાય તમારું સાધન? ભરાઈ જશે. હા, ભરાઈ જશે. ધીમે ધીમે વપરાશે, પછી કાયમનું તમને રહેશે કે નહીં રહે. એટલે આપણે બિગિનિંગ જ કરવાની છે. હા, પૂર્ણ તમારે નથી કરવાનું, એ વ્યવસ્થિત શક્તિ કરશે તમારે. હા, તમારી ખાલી ભૂલ મિલાની સમજણ જ કરવાની છે. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. કે હું જયમેશ છું, જે હું ગીતાબેન છું, એની જગ્યાએ બાય રિલેટિવ ગીતાબેન છું, એટલે વાચન સીધું થઈ ગયું. હા, એટલા માટે કહે છે કે જાગ્યા ત્યારથી સવાર. હા, જાગ્યા ત્યારથી સવાર એટલે તમે વર્તમાનમાં આવી ગયા, ભૂતકાળ જતું રહ્યું. વર્તમાન છે એવું જ ભવિષ્ય હોય, બસ પતી ગયું. હા, ખાલી અજ્ઞાનનો સ્વીકાર થયો એટલે એ જ્ઞાન માર્ગી થઈ ગયો. પણ ગીતાની બુદ્ધિ હજુ એવું બતાવે છે કે આ દેખાય છે છતાં બી હજુ આવું ખબર પડી કે આ ભૂલો છે, છતાં પણ પાછું પેલું તો પાછું આવી હોય જ. આ કોઈ વાંધો નહીં. ગીતાબેનની બુદ્ધિ તમારે બતાવે છે, પણ તમને અજ્ઞાનનો સ્વીકાર થઈ ગયો એટલે હવે ગીતાબેનની બુદ્ધિ છે ને એ કેવી થઈ ગઈ? નિર્જીવ થઈ ગઈ. હા, એટલે નિશ્ચેતન ચેતન વાળી થઈ ગઈ. ચેતન જેવી લાગે પણ ચેતન નથી. હા, કારણ કે ભૂલ વિનાની સમજણ થઈ ગઈ. એટલે હવે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર તમને ડિસ્ટર્બ નહીં કરે. એ રહેશે પણ તમને ડિસ્ટર્બ નહીં કરે. હા, સમજાય કે ના સમજાય? હા, એટલે ખાલી જાગ્યા ત્યારથી સવાર એટલે આપણે જાગી ગયા, એટલે જે આપણું સાધન ઊંધું હતું એ સીધું થઈ ગયું. કે ના સમજાય? એટલે અડધો કલાકનું આપણે 12મું 13મું કરતા જ નથી. ગીતાબેન, વાત સમજાય કે ના સમજાય? હા, જાગ્યા ત્યારથી સવાર એટલે જેવું વાસણ સીધું થયું એટલે 5 મિનિટ પાણી ભરાયું, થોડું કરકસર થશે કે તમારે એકાદ દિવસે પાણી વિના તમારે અમુક પ્રોબ્લેમ્સ રહેશે. બીજા દિવસથી પ્રોબ્લેમ ધીમે ધીમે ઘટવા માંડશે. 2-4 દિવસ પછી પાણીનું બેલેન્સ થઈ જશે, તો પછી કન્ટિન્યુઅસ તમને પાણી મળ્યા કરશે. એટલે ખાલી એટલું છે કે જાગ્યા ત્યારથી સવાર એટલે એમાં પૂર્ણ વિરામ આવી જાય. પૂર્ણ વિરામ તમારે નથી કરવાનું, વ્યવસ્થિત શક્તિ કરી આપશે. અવસ્થિત બરાબર કરી દીધું, તમારું બીજ બરાબર કરી દીધું, એટલે જેવું બીજ છે એવું ફળ છે. બીજની અંદર તમારું ફળ હોય. બરાબર છે. આપણે એટલું જ કરવાનું છે, એનાથી વધારે નથી કરવાનું. હતું ને? હવે તો તમે આ તમારું સાધન બરાબર થઈ ગયું. તો પહેલા એક જ ભૂલ જોવી હોય તો કેટલાય વર્ષો લાગતા હતા. હવે એક જ મિનિટમાં અનંત ભૂલ દેખાશે. એટલે અત્યાર સુધી આવું બાર વ્યવહાર એટલો સરસ કર્યો છે કે બધા બાર વાહ વાહ જ બોલે, પણ ઘરમાં જ બધું બગાડ્યું છે. એટલે એક જ મિનિટમાં હવે અનંત ભૂલ દેખાશે, તેમ છતાં તમને ડિપ્રેશન, એલિવેશન નહીં આવે. અને જાહેરમાં તમારી જાતને જ બેઆબરૂ કરશો. જેવું તમે તમારી જાતને બેઆબરૂ કર્યું, યથાર્થ વિતરાગ પરમાત્માનું આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન સામયિક થઈ ગયું. સમજાય કે ના સમજાય? સમજાય. જેમ તમારે જે આપણે પેલું શાસ્ત્રમાં છે ને, આપણે બાહુબલીજી હતું ને એને, તો એ કઈક એનો પ્રસંગ છે ને, એમાં એમની સિસ્ટર કે છે કે વીરા ગજ ઉપરથી નીચે ઉતર એમ કે. હતું ને, ગજ ઉપર બેઠા જ નતા, ઉભા હતા. કરતા કરતા કે આ વીરા ગજ ઉપરથી નીચે ઉઠે એવું ઉતરે કહેવા માંગે છે, તો હું તો ગજ ઉપર બેઠો નથી, હાથ ઉપર બેઠો નથી. પણ તરત જ ખબર પડે કે ભાઈ અહંકાર રૂપી ગજ છે તમારે.
હા એટલે એમાંથી ખસ્યા કે તરત જ એને કેવળ જ્ઞાન થઈ ગયું. તમારે ભૂલ વિનાનું થઈ ગયું. તમારે વાંચો ને જે સાધન ઊંધું હતું એ સીધું થઈ ગયું. હવે તમને બુદ્ધિ કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય કોઈ વસ્તુ તમને ડિસ્ટર્બ નહીં કરે. મન, વચન, કાય ડિસ્ટર્બ નહીં કરે. ગીતાબેન વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. અને આમ ખુમારીથી આમ બધા જોવે. હા એવી રીતે જ આપણે આપણી જાતને બેઅબરૂ કરવાનું. આપણે છુપા શેનું રાખવાનું? કવિરાજે તો ઓર તમને જાગૃત કરે કે છુપા રાખવા પડે છે જે કોઈ કામ. ભગવાને કહ્યું છે અધર્મ તેનું છે ને છુપા રાખવાનું રે ના. વાતે ગાતે આપણે લોકોને બેઆબરૂ કરીને આપણો અહંકાર પહોંચીએ છીએ. તો વાતે ગાતે જ અહંકારને બેઆબરૂ કરવાનો ને. હા કરવાનું. જાહેરમાં તમે એક વાર ભૂલથી તમારે વાતે ગાતે અહંકારને બેઆબરૂ કરશો, ગીતાબેનને બેઆબરૂ કરશો ને એટલે અહંકાર સમજી જશે કે આ સાહેબના ત્યાં રહેવાય નહીં એટલે ભાગો કે. હવે તમારા કેવળ સુધી પહોંચવાનું હતું ને તમે વિડીયો બંધ કરી દીધી. બોલો હવે કેમનું કરવાનું થાય? ના હવે ભૂલ થઈ ગઈ, પણ હવે મારે તો કેવળ સુધી પહોંચવું છે. મને બસ આ જ જોઈએ છે. હવે પહોંચી ગયા. હવે આટલું એટલે હવે ભૂલ નહીં કરવાની. હા હવે ભૂલ નહીં થાય. હા બેઆબરૂ કરી પછી પતી ગયું, કામ થઈ ગયું. હા એટલે પેલું રડવાનું બંધ ના થાય એટલે એમ થાય કે વિડીયો કેમનો ચાલુ રાખવું. કશું નહીં. અમને બધું આ થતું હતું બધી વસ્તુ. બધા સાંભળે ત્યારે જ બધી આલોચના આપીએ. પછી કોઈ વિશ્વાસ જ ના કરે તમારે. વાત ને કે ના સમજાય? હા સમજાય. વિશ્વાસ ના કરે તો પછી અંદર ચોર કેટલા રે? ક્રોધ માનમાં એ લોકો રાગ દ્વેષ બધા અંદર રે ખરા? ના રે. હું છુપાવું તો લોકોને લાગે કે આ જૈમિત બહુ સારા છે, પણ હું મારી જાતે બેઆબરૂ કરું તમારે એટલે મારી આજુબાજુ વાળા મારી જોડે વ્યવહાર બરાબર નહીં કરે તો પછી અંદર ક્રોધ માનમાં એલું રહેશે ખરા? ના રે. એના મેતે જ જતા રહેશે બધા. હા સાચું ને? હા એટલે આટલું બરાબર સમજી લેવાનું છે. ગીતાબેન વાત સમજે? હા સમજાય. બસ હવે આવું જ જોઈએ છે મને. બસ બીજું મારે કશું જોઈતું નથી. બસ આવતો ભાવ સિમંદર સ્વામીના ચરણમાં થાય એવું પુરુષાર્થ કરવાની શક્તિ જોઈએ છે મને. આપણે આ ભાવ આ સમજાઈ ગયું એટલે તમારો આવતો ભાવ દેખાય તમારે. હા એટલે આપણે જ આપણી જાતને બેઆબરૂ કરવાના છે. એમાં કઈ બી થાય. વાત સમજે કે ના સમજાય? બધા જોવે. હા એટલે આપણું કામ થઈ ગયું. બરાબર. રાખવાની જરૂર નથી. હા બોલો. ભરતભાઈ કશું કહેવા માંગે છે. ભરતભાઈ ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન. ફરીથી થાય નહીં તે ભૂલ. સદા જાગૃત હોય ભગવાન. ભૂલો પોતાની જોનારા. જય સચ્ચિદાનંદ. તમે ભગવાન થઈ ગયા. ભગવત ગુણ ખુલ્લો થઈ ગયો. વાંચો ને. હવે આ ભગવત ગુણ હવે તમારી જોડે ભગવાન છે ક્યાં ગભરાણ રહી? બધા આ બધા લુચ્ચા શિયાળ જેવા છે બધા ભાગી જશે તમારું. જો સ્માઈલ કેટલું સરસ થઈ ગયું તમારે. ભરતભાઈ ને સ્માઈલ સરસ થઈ ગયું. હળવા ફૂલ થઈ ગયા. પોતાની ભૂલ જોઈએ ને જે એને પછી ક્યાંય શરમાવા જેવું હોતું જ નથી. હા બરાબર છે. ઓકે જય સચ્ચિદાનંદ. સોરી નિરંતર ફોકસ પોતાની ઉપર જ હોય કે પોતે શું કરી રહ્યો છે એના જ્ઞાતા. અત્યાર સુધી બીજાને દોષિત જોતા હતા, હવે પોતાને દોષિત જોઈએ છે. તમે જે અત્યારે જે વર્ણન કર્યું ને એનો મિનિંગ જે સત્સંગ જુમના તમે જેટલા ટાઈમથી જોઈન થયા એ ધીમે ધીમે અંતર્મુખ થયા એટલે તમારા ઉપર ફોકસ થયું. પહેલા ફોકસ લાઈટ બહાર હતું. કેટલી મોટી પ્રગતિ થઈ એ ખબર જ ના પડી તમને. વાત સમજે કે ના? એટલા પડો છે આ ફોકસ આખું જે આમ છે ને કે જે 180 ડિગ્રી બહાર હતું એ 180 ડિગ્રી અંદર થઈ ગયું. જો અંદર થઈ ગયું તમારે એટલે તમારું કામ. બસ મારે આટલું કામ થઈ જાય એ જ જોઈતું તમારે. બધું કામ થઈ ગયું. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન બોલો. જય સચ્ચિદાનંદ. જય મેશાનંદજી. જય સચ્ચિદાનંદજી પતાનંદજી. જય સચ્ચિદાનંદ. જય મેશાનંદજી. આ ઉપયોગની જે કિંમત છે એટલે આ ઉપયોગ નથી રહેવાતું
એટલે આ જાગૃતિ નથી સમજાતી કે પછી આ ઉપયોગ માટે કેટલું બધું એને પુરુષાર્થ કરવો પડશે ઉપયોગમાં રહેવા માટે? ઉપયોગમાં રહેવા માટે તમે ઉપયોગને શું સમજો છો અમીબેન? કે ઉપયોગ મને એવું લાગે કે આ અમીને નિરંતર હું એના જોયા કરું કે ભાઈ એની ક્રિયામાં હું મારા પણ ક્યાં નથી આવતું એમ કે એને જે વ્યવસ્થિત શક્તિ ચલાવે છે પણ ત્યાં કરવા પણ મારા પણ એ બધું રહે છે તો મારો પોતાનો ઉપયોગ ક્યાં ચૂકાઈ જાય છે એમાં કે એમાં ક્રિયામાં ઉપયોગને અહીં સમજવાનું છે. તો હવે ઉપયોગની આપણે પરિભાષા બનાવીએ. હા સમજે ને? એટલે -10 ડિગ્રી ટેમ્પરેચર હોય એટલે એસી ચલાવો તો મજા આવે કે ના આવે તમારે? ના. કેમ મજા ના આવે? -10 ડિગ્રી ટેમ્પરેચર ને એસી ચલાવો તો બહુ મજા આવે કે? અરે જયમેશાનંદજી, હા એસી ચાલે જ નહીં પછી તો. એસી તો બહારનું ગરમ હોય ને તોય ઠંડુ કરે. એટલે હવે અહીંયા તમને ખબર છે કે આ -10 ડિગ્રી ટેમ્પરેચર એટલે તમે સપનામાં પણ ભૂલથી પણ એસી નહીં ચલાવો તમે. હવે આ કેમ નથી ચલાવતા તમે? એટલી આપણને એની જાગૃતિ છે કે ભાઈ આ એટલે તમારી સમજણ થઈ કે ના થઈ ગઈ? હા, સમજણ ભૂલ વિનાની છે. સમજાય કે ના સમજાય? તો કે અહીંયા તમારે -10 ડિગ્રી ટેમ્પરેચર ત્યાં તમારી સમજણ ભૂલ વિનાની છે એટલે બાય ડિફોલ્ટ જ ઉપયોગ રહે છે. કરેક્ટ. હા સમજાય કે ના સમજ્યા? હા. એટલે એ હવે એ ઉપયોગ તમારે છે કે ઠંડી છે તો ઠંડીમાં એસી ચલાવતો તો બહાર આપણે બરફ જેવા થઈ જઈએ તમારે બધી. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા. એવી રીતે ઉનાળો છે તો આપણે હીટર ચલાવવાનું કે નહીં ચલાવવાનું? ના ચલાવે. નહીં ચલાવે. તો ઘરમાં લાવે તો ચલાવવાનું કે નહીં ચલાવવાનું? પણ એ પાછું એના બધા કન્ડિશન ફંક્શન જે સીઝનમાં હોય એ સીઝન માટે લાવીએ આપણે. એની આખી સાપેક્ષ એટલે તમારી સમજણ ભૂલ વિનાની થઈ કે ના થઈ? હા થઈ. સમજણ ભૂલ વિનાની એટલે બીજા શબ્દમાં તમે ભૂલ વિના ના થયેલા આત્મામાં આવ્યા તમારે બધું. બરાબર. પણ જોવા જાણવા પણ થયું કે બીજું થયું તમારું? આમાં જોવા જાણવા પણ કેવી રીતે દર્શન ક્રિયા અને જ્ઞાન ક્રિયા તમારી થઈ. એટલે તમે જ્ઞાન ક્રિયાના કરતા બન્યા અને અજ્ઞાન ક્રિયાના અકર્તા બન્યા તમારે. અમીબેન વાત સમજાય ને? એટલે બાય ડિફોલ્ટ ઉપયોગ એટલે બીજું કશું નહીં. ઉપયોગ એટલે બીજા શબ્દમાં આત્મા. બરાબર. કોઈ સંકલ્પ વિકલ્પ ના રહ્યો. કોઈ કરતા ભોગતા પણ ના રહ્યું. વાત સમજાય કે ના સમજાય? અહીંયા તમારે ઉપયોગ એટલે તમે કરવા જાવ છો, ક્રિયામાં લેવા જાવ છો. વાત સમજાય ને? કરવાનો ભાગ નથી. બરાબર. તમારી પાસે આવા બધા સંયોગો આવે છે તમારે એ સંયોગોમાં તમારી તમારી જે સમજણ છે પછી ભૂલવાળી કે ભૂલ વિનાની સમજણ છે એ વર્ક કરે છે એટલે એ રીતનો ઉપયોગ થયો તમારે. તમને કોઈ ઓળખતું ના હોય અને તમારી પાસે લાખ રૂપિયા ઉધાર લેવા આવે તો આપો કે ના આપો? તમને કોઈ ઓળખતું ના હોય અને એ તમારી પાસે આવીને લાખ રૂપિયા ઉધાર માંગે તો તમે આપો કે ના આપો? ના આપીએ. આનો ઉપયોગ કહેવાય. ઓકે. મને બહુ મોટું હાઈફાઈ આત્માનો ઉપયોગ ને બધી ભાષા નથી આવડતી. સમજાય કે આ ઉપયોગ તમારે બધું સમજાય ને? પણ જેમે કહે ને એ વ્યવહારનો તો ઉપયોગ આપણે લઈને જ આવ્યા છે. ના, એ વ્યવહારનો ઉપયોગ નથી. આ વ્યવહારનો ઉપયોગ નથી. આ તમારી આ સંજોગોમાં સમજણ ભૂલ વિનાની છે. નિશ્ચય છે, વ્યવહારનો નથી. આ નિશ્ચય છે, એના આધાર પછી વ્યવહાર બને છે. સમજાય ને? આ નિશ્ચય છે કે મને ઓળખતો નથી અને લાખ રૂપિયા કેટલા વિશે હોવા થાય ત્યારે તમારા પૈસા થાય. તમારે એ ઓળખતા હોય તેને પૈસા ના આપો કે આપો? તમારે ના આપીએ. ના આપીએ તમારે.
સાચું ને કે ના? એ નિશ્ચય છે. બરાબર. એવું તો અહીંયા તમારે સ્પષ્ટ થવું જોઈએ કે બાય રિલેટિવ પણ છું, અમીબેન છું, બાય રિયલ પણ છું, શુદ્ધ આત્મા છું, જગત ની અંદર શક્તિ કરતા છે. આ સ્પષ્ટ થયું એટલે આ તમારો નિશ્ચય થયો અને ઉપયોગ કહેવાય. એટલે પછી એના આધારે વ્યવસ્થિત શક્તિ બધું કરશે, તમારે નથી કરવાનું. આ તમે કરવા જશો તો પછી પ્રોબ્લેમ થશે તમારે. સાચું ને કે ના સમજાય? આજે વિવેકાનંદજી તમને જે રાત્રે સામાયિક પ્રતિક્રમણ કરાવડાવે છે, શું કરાવે છે? છૂટાપણું એટલે ભેદાંકનિત કરાવે છે, બીજું કઈ કરાવે છે? જુદાપણા. હા, જુદાપણાની જાગૃતિ માટે જ છે. શું કરાવે છે? એ ઉપયોગ જ આખો છે તમારે. હા, બરાબર છે. અત્યારે એટલું બધું ગાઢ છે કે હું અમી છું, હું અમી છું, હું અમી છું, અમી છું, અને હું કરું છું, હું કરું છું, હું કરું છું. એ તો એ રીતે વર્ત્યા કરે છે તમારે બધું. સમજાય કે ના સમજાય? બરાબર. તો હવે એની સામે મૂકવાનું બાય રિલેટિવ પરથી અમી છું, બાય રિલેટિવ પરથી અમી છું, બાય રિલેટિવ પરથી અમી છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું. એટલે એ તમારો આખો એની અંદર તમારો યોગ થયો એટલે એની જોડે જોડાયા તમારે બધી વસ્તુ. એટલે એ રીતે બધી નેચર બધું કરી આપશે તમારે. તમારે કશું નથી કરવાનું. કરવાનું કશું નથી. એવું તો જેમે ચેનલ સાંભળો, સવારથી ઉઠીએ બરાબર, ઉઠીએ એટલે વિધિ થાય, પછી નાસ્તો બનાવવાનો, ઘરનું કામ કરવાનું, પછી કપડા ધોવાના, સુખાવાના, રસોઈ કરવાનું, આ છોકરાઓને બધું આપવાનું, એ બધી ક્રિયાઓ થાય છે. એટલે સત્સંગમાં બેસીએ ને ત્યારે એક્ઝેક્ટ એમ જુદાપણાનો કે ઉપયોગ વર્તાય થોડું બહુ. પછી આખો દિવસ તમને લાગે કે ક્રિયા થાય એવું બોલો, ક્રિયા થાય નથી. તમે ક્રિયાના બાય ડિફોલ્ટ કરતા જ છો. હા, તો ત્યાં એક્ઝેક્ટ ઉપયોગ આપણો જુદાપણાનો ઉપયોગ શબ્દ ના વપરાય. તમને એટલું જ ખબર પડે કે આ હું ક્રિયાનો કરતા નથી. કરેક્ટ. તમારી બિલીફ ને બિહેવિયર માં એવું છે કે આ હું ઉઠું છું, હું જાગ્યો, મેં બ્રશ કર્યો, મેં રસોઈ બનાવી, હું નાસ્તો કરું છું. વાંચું ને ભાગાકાર ગુણાકાર નથી તો છે. એ મરેલો ભાગ છે એ ત્યાં આગળ મરેલા ભાગને સમજવાનો ભાગ રહે છે, તો એ ઉપયોગ કહેવાય એને. બરાબર છે, મરેલા ભાગને સમજવાનો રહ્યો. બરાબર છે. હા, ત્યાં સૂક્ષ્મમાં તો હું છે. બરાબર છે જ. હજી જે ચારિત્રમાં છે જ. હું ઉઠી છે. હા, સમજ્યા કે ના સાહેબજી? હા, હું બોલી. હા, સમજ્યા ને? મેં બ્રશ કર્યો, મેં નાસ્તો બનાવ્યો. એ બાય ડિફોલ્ટ છે જ. હા, સમજ્યા કે ના સમજાય? એમ વાવમાં જઈને બોલે તું ચોર છું, જ્યાં સુધી તમે સાંભળો અને એમાં તમને કોઈ પણ પ્રકારની અસર થાય છે ત્યાં સુધી એ ચારિત્રમય રૂપે એ ઉપયોગ એટલો કાચો છે. ત્યાં આગળ તમને સ્પષ્ટ થવું જોઈએ. આ તમને 10 મિનિટ હોમવર્ક આપે છે, પણ પછી તમને તમારા ડિફોલ્ટ શ્વાસ ઉચ્છ્વાસ અસ્થિ મજ્જા અણુ પરમાણુમાં ને બ્લડમાં વર્તાવવું જોઈએ કે આ ઉઠ્યા. પછી એવું બોલવું ના પડે કે આ અમીબેન ઉઠ્યા, જયમીનજી ઉઠ્યા, કે ભાઈ આ અમીબેને ચા પીધી, એવું વાક્ય પણ બોલવાનું નહીં. એ બધું પણ ઉપયોગ પરફેક્ટ ના કહેવાય. એક હોમવર્ક કરવા પૂરતું બરાબર છે. બરાબર છે. વાત સમજાય કે વર્તાવું જોઈએ? રાઈટ. પછી વર્તાય તમે. રાઈટ. એટલે એ રીતે છે. એટલે ઉપયોગ એ આખી વસ્તુ તમારી જેટલી સમજણ ભૂલ વિને થાય તો તમારે સત્સંગ દરમિયાન આ તમારે ખરેખર તમે ઉઠો છો કે કોઈ ઉઠાડે છે? કોઈ ઉઠાડે છે. ના સમજાય કે ના સમજાય? એટલે ખરેખર તમે સુવો છો કે કોઈ તમને સુવાડે છે? હા, કોઈ સુવડાવે છે. એટલે ખરેખર તમે કરો છો કે કોઈ કરાવે છે? હા, કરાવે છે. તો ખરેખર તમે નથી કરતા તો ખરેખર નથી કરતા કે કોઈ નથી કરાવતું? કોઈ કરાવે છે, કોઈ નથી કરાવતું એવું પણ નથી. કોઈ નથી કરાવતું એ પણ કોઈ કરાવે છે. તમે નથી કરતા. તમે પણ બધે કરનાર બનો છો ને નથી કરનાર બનો છો. આજે એની લાઈન ઓફ ડિમાર્કેશન નથી એટલે એ ઉપયોગ એટલો કાચો પડે છે તમારો. કરેક્ટ. વાત સમજાય કે ના સમજાય? બરાબર.
એટલો એ કાચો હા પડે કરતા અને નથી કરતાનો હજી બરાબર છે. એ તો તમે તમારા ડે ટુ ડે લાઈફની ભાષાથી તમે મૂલ્યાંકન કરવાનું છે. જે વાક્ય રચના બોલો ને તમારે બધી શું એ વાક્ય રચનાના આધારે તમને ખબર પડશે. તમારા અંતસ્કરણનો ભાગમાં બી તમને ખબર પડશે, બાહ્યસ્કરણના ભાગમાં પણ ખબર પડશે, તમે વાણીથી તમને ખબર પડશે કે ઉપયોગ છે કે નહીં. વાત સમજાય કે ના સમજાય? એવી તમારા વ્યવહારથી પણ ખબર પડશે, તમારા મનના ભાગથી પણ ખબર પડશે કે ઉપયોગ છે કે નહીં. બરાબર. એટલે આ જે ઉપયોગનો થર્મોમીટર છે એ જાતે જ સમજાશે પોતાને. જાતે તમે કઈ બી કરો છો તો એ હોય કે ના હોય? હોય જ ને. કઈ બી કરો છો તો કઈ થાય કે ના થાય તમારા બધી વસ્તુ? ધારો કે તમારા છોકરાની વહુ છે, વાત સમજાય કે ના સમજાય? તમારે 2-4 દિવસ કઈ તમારા પિયરમાં કઈ પ્રસંગ આવ્યો, લગ્ન પ્રસંગ, વાત સમજાય કે ના સમજાય? એટલે જવાનું છે એટલે તમે તમારી વહુને કે એને ઇન્સ્ટ્રક્શન આપશો ને કે જો આ 5 દિવસ હું જવાની છું અને જેવું ઘર છે ચોખ્ખું મેં રાખ્યું, આ ઘર ચોખ્ખું જોઈએ એવું કહેશો કે નહીં કહો? એ શેના આધારે? તમારો ઉપયોગ છે એના આધારે છે કે અહંકાર છે એના આધારે છે? અહંકાર છે એના આધારે. સમજાય કે ના સમજાય? તો કે તમે જે ઘરને ચોખ્ખું રાખશો બીજા કઈ ખરાબ નથી રાખતા, પણ એની જે ઉપયોગ ને એનો જાગૃતિ છે એને તમારો ઋણ અનુબંધ છે એ રીતે જ રાખશે. ના પણ મારા પ્રમાણે હોવું જોઈએ ઘર. કરેક્ટ. તો ત્યાં ખબર પડે છે કે આ અહંકાર અહીંયા કામ નો ઉપયોગ છે કે તમે શુદ્ધાત્મા થયો છો એનો ઉપયોગ છે, ખબર પડે. પણ સામાન્ય રીતે આપણે કોઈને કોઈ ઇન્સ્ટ્રક્શન છોકરાને કે વહુને આપીને જઈએ તમારે તો એ શું બતાવે છે? તમે આત્મામાં છો એ બતાવે છે કે અહંકાર છે બતાવો છો તમારે? અહંકાર નો રોલ ભજવાય છે. બરાબર છે. અમે બેન વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. તમે રસોઈ બનાવી હોય ને એટલે તમે રસોઈ બનાવીને તમારા હસબન્ડ ને પૂછો કે રસોઈ કેમ લાગે, તો કેમ પૂછતા હશો? સ્વાદ માટે પૂછો છો? ના. ચલો કઈ વાંધો નહીં, તમારા જે ખાય છે એનાથી 50% જ ખાશે તો તમે શું કહેશો? ઓછું ખાધું એવું બોલશો કે નહીં કહો? હા બોલશું. રસોઈ બરાબર બની નથી એટલે ઓછું ખાધું એવું પૂછશો કે નહીં બોલશો? તમારે બધી વસ્તુ હા પૂછશું. કોઈ પણ રીતે રસોઈ બરાબર બની છે એ પેલો કે બહુ સરસ બની છે એટલે આપણને આરામ થશે, એટલે અહંકાર માટે થયું તમારી બધી વસ્તુ. હવે આ જોવાનો ભાગ છે અને ઉપયોગ કહેવાય તમારે. અહંકારના માટે પૂછે છે કે રસોઈ કેમની બની છે, શું છે, ને એને એટલે ત્યાં એટલું થયું એટલે તમે આત્મામાં કહેવાય તમારે. કે ના સમજાય? ખ્યાલ આવી ગયા. હા હા બરાબર છે. આ રીતે જોવાનું છે, સુધારવાનું નથી. હા અહંકારી આપણે અહંકાર ને અહંકાર જ કે છે, હું કરું છું એવું નથી કે અહંકાર થી આ કરે થાય છે. હા હા જય બહુ સરસ. એટલે જ્યાં જોવાશે તો ત્યાં આપણો ઉપયોગ જ છે. બરાબર. ઉપયોગ ખબર પડશે કે અહંકાર નો ઉપયોગ છે કે તમારે તમને જે શુદ્ધાત્મા છો એનો ઉપયોગ છે, ખબર પડશે. હા એનો ઉપયોગ છે. એ બેનો અલગ તમારો ઉપયોગ નથી મૂકવાનો. તમારો જે ચારિત્રમાં છે એ રીતે આવશે જ, એ આવશે ત્યારે જ આગળ એ ઉપયોગ એ તમારી અહંકાર ને બરાબર જોવો તો એ આત્માનો ઉપયોગ કહેવાય તમારો. અહંકાર છે એની જગ્યાએ ના એ અહંકાર નથી પણ એ કરેક્ટ છે અને આત્માનો ઉપયોગ છે, તો પછી ત્યાં ઉપયોગ કાચો પડ્યો કહેવાય. બરાબર. કરેક્ટ. ઓકે. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ કશું કહે છે જો સાંભળીએ એમને. કાળથી શું કરે છે મારું પૂદગલ, તેને જાણી જો હું
અચર જોએ છે સચર, મારી કાયા જો હું સવારથી શું કરું, ચા પાણી ખાધું પીધું લોટે ગયો જાણું, અહંકાર ને દમ દીધો હેઠો બેસી જા, કશાય ને ઉપવાસ વ્રત સ્વરૂપમાં સીઝા, પ્રાકૃત સર્વે ચડઉતર તેનો હું દ્રષ્ટા, અગુરુ લઘુ સ્વભાવથી જ હું કેવળ જ્ઞાતા, પ્રાતઃ કાળથી શું કરે. જય સચ્ચિદાનંદ. આજે તો કવિરાજ હાજર થઈ ગયા. દેખાતા કવિરાજ દેખાય છે. ખુશ થઈ ગયા, ધન્ય થઈ ગયા. અમીબેન વાત સમજાયું? હા, બહુ સરસ સમજાયું. કેવા વેલ્ડિંગ કર્યા. આપણું તો જીવન ધન્ય. બહુ સરસ. દાદા મળ્યા, કવિરાજ મળ્યા, ધન્ય થઈ ગયું. એક મિનિટ. બરાબર જય છે. સચ્ચિદાનંદ. ઓકે, આગળ જઈએ. અરે જય એક મિનિટ રૂકિયા. સચ્ચિદાનંદ દીપકાનંદ. ઉમેશભાઈ, જય સચ્ચિદાનંદ. હા. ઉમેશજી, स्वामीजी जय सच्चिदानंद. स्वामीजी प्रणाम. स्वामीजी जय सच्चिदानंद प्रणाम. उमेशजी बोलो. स्वामीजी मुझे समझ आ गया था, मैंने एक्चुअली हाथ हटा लिया था पर उन्होंने बुला लिया, तो मैं एक बार क्लैरिफाई कर लूं कि ठीक समझ से बाय डिफॉल्ट शुद्ध उपयोग रहता है. Am I correct in understanding that? बराबर. मैं ठीक हूँ? ठीक समझ जब होती है, जब समझ जो समझ है वो ठीक होती है जब, तो शुद्ध उपयोग बाय डिफॉल्ट रहता है. हाँ, बाय डिफॉल्ट. बराबर, बाय डिफॉल्ट रहता है. बाय डिफॉल्ट रहता है. हाँ, बस यही मेरे को. बाय रिलेटिव व्यू पॉइंट से मैं जयमेश हूँ, बाय रिलेटिव व्यू पॉइंट से मैं उमेश जी हूँ, बाय रियल पॉइंट से शुद्धात्मा हूँ. जगत ની અંદર व्यवस्थित शक्ति करता है, वो सही समझ हो गई तो फिर उस तरह का उपयोग आ जाएगा, व्यवहार आ जाएगा. हाँ, और जब शुद्ध उपयोग रहता है बाय डिफॉल्ट, तो व्यवहार में भी वो बाय डिफॉल्ट ही ट्रांसलेट होता है. नहीं, उपयोग ज्ञान है व्यवहारी, उपयोग ज्ञान है व्यवहारी है. हाँ, व्यवहारी है. शुद्ध उपयोग यानी व्यवहारी है. ठीक है, ठीक है स्वामी जी, बिल्कुल क्लियर समझ आ गया. थैंक यू स्वामी जी. स्वामी जी जय सच्चिदानंद. स्वामी जी जय सच्चिदानंद. स्वामी जी जय सच्चिदानंद. जय सच्चिदानंद. सोहम, सोहमભાઈ બોલો. जय सच्चिदानंद दीपकानंद जी. जय सच्चिदानंद जयकानंद जी. जय सच्चिदानंद सोहम. एक्चुअली મારો પ્રશ્ન એ હતો કે હું અત્યારે જ્યાં કેનેડામાં જોબ કરું છું ત્યાં મેનેજર છું, અને ત્યાં આગળ અત્યારે મારા અંડરમાં જે એમ્પ્લોય કામ કરતા હોય અમુક, એમાંનો એક એમ્પ્લોય બરાબર કામ નથી કરતો, અને તો પછી મારે ઓનરને રિપોર્ટ કરવું પડે કે આ વ્યક્તિ બરાબર કામ નથી કરતો. એટલે ઓનરે મને એવું કીધું કે એવું હોય તો એને કહી દે કે તું કાલથી તારે નથી આવવાનું. એટલે એને મને કીધું કે એને ફાયર કરી દો. એટલે બીજી બાજુ મને એવું થાય કે હવે આટલી મુશ્કેલથી એને જોબ મળી હોય અને પછી એને કહી દઉં કે હવેથી તારથી આવવાનું નથી, તો પછી એક વાર આમ ખૂંચે રાખે અંદર કે એને ક્યાં ના પાડવી હવે, આટલી મુશ્કેલથી જોબ મળી હોય, કેમ કે એ વસ્તુ મારા પોતાના ઉપર બી ગુજરી ચૂકી છે. એટલે હજુ એ લાઈક એમ્પ્લોય હજુ નવી છે. એટલે જ્યારે હું પણ નવો હતો ત્યારે બી આમ બહુ આમ લો ક્વોલિટીનો હતો. એટલે એમણે બી મને એક ચાન્સ આપેલો કે તું હજુ બરાબર કરી શકે. એટલે હવે મેં એ એમ્પ્લોયને એવું કીધું છે કે હું હજુ એક અઠવાડિયું જોઈશ કે તું કેવું કામ કરે છે. એટલે હવે મને ખબર નથી પડતી કે એમાં કરવું શું. ના, બરાબર છે. આપણે જેમ આપણા ઉપર આ પરિસ્થિતિ આવી છે, આપણે આવા સંજોગ આવે છે અને આપણે પણ એને ચાન્સ આપ્યો, તો નેચરલી આપણે એને ચાન્સ આપવાનું છે. ને ઘણી વાર ચાન્સ આપવાનું તો ખરું, પણ એને સમજવાનું બાકી ક્યાં એને અટકણ છે.
ઘણીવાર એને સમજ પડતી ના હોય બધી. તો આપણે આ બધા પ્રસંગમાંથી પસાર થયેલા છે, તો આપણે એને ગાઈડ કરી શકીએ છીએ ક્યાં શું છે કે શું નહીં. એટલે પછી એમાં થાય છે કેવું કે આમ ઈચ્છા નથી થતી કે આને કાઢી મૂકવાની, પણ એક રીતે જોવા જઈએ તો બિઝનેસમાં લોસ થાય છે, કેમ કે ખાસા ટાઈમથી એને શીખવાડે રાખીએ. બરાબર છે. હા, એટલે કે એને શીખવાડે રાખીએ છીએ, પણ તેમ છતાં ક્યાં અટકણ છે. કે તમે એને એપોઇન્ટમેન્ટ આપ્યું હોય તો કઈ ને કઈ એની ક્વોલિફિકેશન તો હશે કે નહીં હોય તમારે. હા, હવે ક્વોલિફિકેશન છે અને એ પ્રમાણે ના થતો તો ક્યાં ને ક્યાં કઈ બીજી વસ્તુ છે જાણવાનું, તો એને બીજો કઈ પ્રોબ્લેમ છે, કુટુંબ પરિવારનો પ્રોબ્લેમ છે કે બીજું છે કે આ બધી વસ્તુ જાણવાનો ભાગ રહે કે ના. એટલે એના આધારે પોતે જે એના કામમાં એકલો જે એને પેશન્સ રહેવું જોઈએ, હાજર રહેવું જોઈએ, ના રહી શકતો ક્યાં કે એના વિચારમાં કે બીજા ત્રીજામાં બધી વસ્તુ બદલે. અને બીજું એ હતું કે એ મારી જયારે લાઈક હું મારી જોડે કામ ના કરતા હોય ને ત્યારે મને કશું ના અંદર, પણ એ જયારે મારી જોડે શિફ્ટ પર હોય ને ત્યારે મને એના ઉપર બહુ અભાવ થઈ જાય કે આ કેમ મારી જોડે કામ કરે છે. એટલે એની જોડે કામ કરવું ગમે નહીં. હા, એટલે કહેને કે આપણે એટલે એનું કરવું ગમતું નથી, એટલે આપણે એને એકચ્યુઅલી માર્ગદર્શન પરફેક્ટ આપતા નથી. અમે પણ જોબ કરતા હતા તો અમારે હાથ નીચે પણ માણસ હતા અને અમારા હાથ ઉપર પણ માણસો હતા. મને ધારો કે જોબ મળેલી હતી તો આમ એઝ એ મને સેલ્સમેન તરીકેની જોબ મળેલી, સમજે ને, એ રીતે મને કર્યું, પણ તેમ છતાં મને જે જોબ મળી એમાં મને એક કોમ્પિટિટર તરીકે મૂક્યો હતો. એટલે 25 વર્ષના જૂના માણસ કોઈને ગાંઠે નહીં, સમજે ને, એને ફેસ કરવા માટે મૂક્યો હતો. આમ રીતે મને સેલ્સમેન તરીકે મૂક્યો હતો, પણ હવે 25 વર્ષનો માણસ જે શેઠને ગાંઠતો નતો તો મને કેટલો ગાંઠે ના ગાંઠે. સમજે ને, અને એના માટે મૂક્યો હતો. પણ મને ભ્રાંતિ શું થતું કે હું સેલ્સમેન તરીકે છું, મારે કેવી રીતે ફેસ કરવાનું. હું સેલ્સમેન તરીકે ફરું તો હું સક્સેસ જવું ખરો તમારે? ના, તો હું સેલ્સમેન નો રોલ કરતો હતો અને મારે 25 વર્ષના માણસે ફેસ પણ કરવાનું છે. આ બધું એના પ્રમાણે ચાલે, મારા પ્રમાણે કશું ચાલે નહીં. અમારા સેલ્સમેન છે સારી રીતે રોલ કરવાનો તો બધું દુકાનમાં બધું એ થતું, તો કોઈ મને શીખડાવશે ખરું? 25 વર્ષનો જૂનો માણસ મને શીખડાવશે ખરો? નહીં શીખડાવે. તો મને કશું શીખડાવે નહીં, પણ મેં શું કર્યું, જોયા કરું બધી વસ્તુ. સમજે ને, ગ્રાહક આવે છે, ગ્રાહક જોડે કેવી રીતે વાત કરે છે, કઈ વસ્તુ આપે છે, આમ છે તેમ છે, બધું જોયા કરું. તમારે 2 દિવસ મેં ખાલી જોયું તમારે, સમજ્યા ને. બરાબર. ત્રીજા દિવસે હું ગ્રાહકને ફેસ કરતો હતો. તો ફેસ કરવામાં શરૂઆતના ફેસ કરવામાં 40% 50% સરસ ફેસ કરવાનું થાય, 50% કાચું પાકું થાય. બરાબર. એ રીતે ત્રીજા ચોથા દિવસે 75% થાય, પછી કદાચ 80% 90%, પછી 100% થાય. એમ થાય કે 10-15 દિવસ પછી 100% થઈ ગયું, પછી મારે કશું ના રહ્યું. પણ હું એને પૂછું, સમજે ને, કે આ શું છે, તો એને તો બોલવું જ પડે ને. એટલે કે ભાઈ આ કોમ્પ્રેસર છે, વાત સમજાય કે ના સમજાય? બરાબર. પછી કે ભાઈ આ કોમ્પ્રેસર આપ્યું, આ શેના વાપરશે તમારે, વાત સમજાય કે ના સમજાય? કે આ તમારે સાયકલ અને સ્કૂટરમાં હવા પૂરવા માટે વપરાય, વાત સમજાય ને. આ શું છે તો કે આ પંચર મશીન છે, કે આ પંચર મશીન છે એ શેમાં વપરાય તો કે સાયકલ નું પંચર કરવા માટે વપરાય. આ કયું છે તો કે સ્કૂટર ને કાર નું પંચર કરવા માટે. પછી આના અલગ અલગ ભાવ કેમ છે તો કે આ એલ્યુમિનિયમ પ્લેટ વાળું છે અને આ કાસ્ટિંગ પ્લેટ વાળું છે તમારું. પછી આનો ભાવ આમ કેમ છે તો કે આ ઓટોમેટિક છે, આ નોન ઓટોમેટિક છે. આ રીતે બધી વસ્તુ થયું. 15 દિવસ પછી મારે કશું પૂછવું ના પડ્યું તમારે, અને ગ્રાહકને ફેસ કરવું, ગ્રાહકને પણ બધી એ કરીને કરું બધી વસ્તુ, હા સમજે ને. હવે ગ્રાહકને એ કરીને એમ થાય કે ભાઈ બિલ બનાવીને પૈસા લઈને મૂકવું તમારે. હવે પેલા અર્જન્ટ હોય, વાત સમજાય કે ના સમજાય? મારે તો વેચવાનું, હવે તૈયાર કરવાનું, ફિટ કરવાનું, તો એમાં બીજો 2-4 કલાકનો લાગે તમારે. હવે એમાં લાગે તો એને કેને ક્યાં એ કરે તો મોડું કરે બધી વસ્તુ, વાત સમજે ને. મોડું કરે તો હું પેલા ગ્રાહકને સમજાવું કે ભાઈ આવું છે, માટે બીજું 1-2 કલાક થશે, વાત સમજે ને. ના મારે અર્જન્ટ જોઈએ છે, તો જો આવું છે અર્જન્ટ જોઈએ તો અહીં નથી થાય, નહીં જોઈએ તારે અર્જન્ટ જોઈએ તો બીજે લઈએ, આ પૈસા પાછા લઈએ.
પૈસા પાછા આપી દો, બિલ કેન્સલ કરી દો, કોઈ કમ્પ્લેન નહીં. હા એટલે શેઠ તમારું બિલ જોવે તો રોકડા પૈસા અને પછી આ કેન્સલ કર્યું. મેં કીધું જો એમને આટલું બધું કામ હતું અને પહોંચી વળાયું તો પેલા અર્જન્ટ એટલે ના પાડી દીધી. એટલે મારે કરવાનું આવતું નતું. બરાબર. મારા શેઠને ને એને ફેસ કરવાનું આવ્યું તમારે બધું. મારી હાજરી ફેસ ના કર્યું પણ એને ખ્યાલ આવી ગયો, આ સમજે એને એવી રીતે કર્યું તો ક્યાંય મારે પ્રોબ્લેમ્સ આવ્યો નથી કોઈની જોડે. એટલે ક્યાં ને ક્યાં મારે જોવાનો ભાગ છે, ફેસ કરવાનો ભાગ છે, જાણવાનો ભાગ છે. ઇવન મારી જોડે કોઈ ગ્રાહક આવે ને એને કે આ મને વસ્તુ આપી દે તો હું આપતો નતો. એને પૂછ્યું કે ક્યાં લઈ જવાનું છે, શેમાં વાપરવાનું છે, સમજે એની વિગતમાં જો. હવે ક્યાં લઈ જવાનું છે, શેમાં વાપરવાનું છે, તો અમુક લોકો જવાબ જ ના આપે. 2-4 વાર પ્રશ્ન કરું તો કોઈ વિચિત્ર માણસ હોય કે તમારે એને જાણીને શું કરવું છે, હું તો જન્મમાં લઈ જઈશ. મારો માલ જન્મમાં મોકલવો નથી. પછી ધીમે ધીમે કહું મારે તમારા ઘરે આવવાનું નથી એમ કે, અને ચા પાણી કે નાસ્તો નથી કરવાનો, પણ તમે પહેલી વાર લો છો ને છેલ્લી વાર લો છો, સમજે ને. અને અમે તો અહીંયા રોજના કેટલા ગ્રાહક આવે છે, એટલે કઈ વસ્તુ જોઈએ ને શેમાં વપરાય એ બધું ખબર છે. તમારે મને ડિટેલ્સ આપો એટલે ડિટેલ્સ પ્રમાણે તમને પરફેક્ટ વસ્તુ મળે. એમાં પહેલા મને ફાયદો થશે ને મને ફાયદો થતો તો તમને ફાયદો થશે. એટલે બધી વિગત આપે પછી 5-15 વર્ષ સુધી એને કમ્પ્લેન ના રહે. બરાબર. હવે જયારે મેં દુકાન છોડી ત્યારે બધા જ દુકાનના માણસોને કુટુંબ પરિવારના બધા રડી પડ્યા કે આવો માણસ કોઈ મળે નહીં તમારે. અને 25 વર્ષને જે માણસ જોડે આ ટકી ના શક્યા એક જ તમે ટક્યા તમારે. હવે આપણે સારું કામ કરીને બીજાને બતાવે કે આપણું એના આધારે આપણી નોકરી જોખમ પડે ના, એવું નથી. તમારું જેટલું જોવા જાણવા પણ છે, જેટલો તમારો અનુભવ છે, તમે સ્થૂળથી સૂક્ષ્મતમ સુધી જઈ શકો છો, એના આધારે તમારી નોકરી કે તમારું બિઝનેસ સેફ છે. તમે છાનું ચોકનું રાખવાનું, તમારી પોલિસી બીજાને ન બતાવો, એના આધારે તમારી સેફટી નથી. શું આમ વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. જેટલું તમારે ડેપ્થમાં તમે જાઓ, તમારે એનું કારણ કાર્ય તમને સ્પષ્ટ થઈ જાય, એના આધારે તમારી નોકરી સેફ છે. એટલે હું એટલે જયારે એને વાત કરતો હતો કે આવી રીતે તને વાત કરી છે કે ઓનરે તને કાઢવાની છે, પણ હું તને હજુ એક અઠવાડિયું આપું છું મારા તરફથી કે હજુ હું તારે ઇમ્પ્રુવમેન્ટ તું લાય અંદરથી. એટલે અંદરથી એક તરફ એવું દુઃખ થાય કે આને ક્યાં મારે કાઢવા પડે છે જોબમાંથી. એટલે એક તરફ એવું દુઃખ થાય કે આટલો આમ અઘરો ટાઈમ છે ને એમાંથી એમને જોબમાંથી કાઢવી એટલે એમને કેટલું દુઃખ થતું હશે સામેથી. એટલે એક બાજુ મનમાં એવું થાય અને બીજી બાજુ એવું થાય કે હું આને રાખીશ તો પછી જોબમાં નુકસાન જાય છે મને. હા પણ નુકસાન થાય છે પણ કઈ ને કઈક રીઝન હશે, એમને નહીં હોય. હા એટલે ક્યાંને ક્યાં એને ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ હોય, કોઈ પારિવારિક પ્રોબ્લેમ્સ હોય, સામાજિક પ્રોબ્લેમ્સ હોય, કઈક વસ્તુ હોય તો આપણે એનો એ વસ્તુ સમજવાનો ભાગ છે. હા સમજે કે ના સમજાય? અને એ સમજીને એને તમે ખુલાસો કે સમાધાન બોલો તો ગાડી એ સરસ ચાલે તમારે કે ના ચાલે તમારે બધું વસ્તુ? હા ચાલે. સાયન્ટિફિકલી સમજવું પડે કે ના સમજવું પડે? સમજવું પડે. સાયન્ટિફિકલી. હવે આપણે એક જોબની રીતે ને પેલી રીતે જઈએ છીએ. કોઈ પણ માણસને કામ કરવું છે કે કામ નથી કરવું? કામ તો કરવું હોય. કામ જ કરવું હોય. અને સારું જ કરવું છે કે ખરાબ કરવું છે? ના, ઈચ્છા તો સારું જ હોય કરવાની. તેમ છતાં ખરાબ કરે છે કે there is something, કંઈક છે. તમે તમારા અનુભવના આધારે તમે સહેજ એમાં અમુક ટાઈપના કાઉન્ટર ક્વેશ્ચન કરશો એટલે એનું રીઝન તમને મળી જશે. બરાબર, સમજાઈ ગયું. અને રીઝન મળશે અને એનો ખુલાસો આપી દેશો તો પછી બહુ સરસ રીતે કામ તમને આપશે. સમજાઈ ગયું. તો વાત સમજાય કે ના સમજાય? કંઈક છે. અને નોર્મલ તો પ્રોબ્લેમ રહેવાના કે નહીં રહેવાના બધી વસ્તુ? હા એ તો બધા રહેવાના છે. પ્રોબ્લેમ રહેવાના બધી વસ્તુ કે ના રહે તમારે બધી વસ્તુ? પણ સાયન્ટિફિકલી સમજવાનું. કોઈને પણ માણસને કામ કરવું જ છે અને સારામાં સારું કરવું છે, તેમ છતાંય કામ બરાબર નથી થતું, કંઈક છે. હવે એની જડમાં જશો ને તો એ તમે કલ્પના નહીં કરે એવું તમને પરફોર્મન્સ આપશે. અને તમારા નિમિત્તે એને દુઃખ થવાનું કે નોકરીમાંથી કાઢવાનો ભાગ નહીં આવે. એટલે આપણો રોલ ખાલી એટલો નોકરી નથી કરવાનું,
ઘણા બધા લોકોને સમજવાનું છે ને ઘણા બધા લોકોના બધા જે બધા પ્રોબ્લેમ છે એના સોલ્વ પણ કરવાના છે. એ રીતે પછી એનું પરફોર્મન્સ આપશે તમારું. બરાબર. So, ના હવે સમજાય. હા, સમજાઈ ગયું. હા, અને બીજું એક વસ્તુ હતી કે લાઈક હું આમ નિશ્ચય કરતો રહ્યો કે આ સત્સંગમાં આમ રોજ જોડાવું છે, પણ ખબર નહીં આળસના કારણે જોડાવાતું નથી. તો મને નિયમિત જોડાવા એવી શક્તિ આપજો. આ નિયમિત જોડાવાય સત્સંગમાં એવા ખૂબ ખૂબ આશીર્વાદ છે. અહીંયા તને આ જે છે ને તારું પદ મોટું કહેવાય, મેનેજર તરીકે છે. હા. સામાન્ય રીતે કોઈ બી માણસ તારા નિમિત્તે નોકરી છૂટે એ તો બિલકુલ ના કહેવાય, બહુ મોટો ગુનો કહેવાય બધું શું. એટલે તમે ખાલી તેમ છતાંય તમારે બધાના મન ને બધું જાણવાનું છે, એની બધી ગૂંચવણો બધી ઓળખવી પડશે. અને તમે એનું ગૂંચવણનો ખુલાસો કે એને સાયન્ટિફિકલી એને સમાધાન આપશો ને તો પછી પરફોર્મન્સ સારામાં સારું આપશે તમારું. હા, બસ એ તો બધું સારું થાય એવા આશીર્વાદ આપો. સારું થાય એવા સત્સંગમાં નિયમિત જોડાય. સત્સંગમાં નિયમિત જોડાય એવા ખૂબ ખૂબ હૃદયથી આશીર્વાદ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ આપણો સમય થયો છે. ત્રિમંત્ર બોલાવજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ્વસાહુણમ. નમો લોય સવ્વસાહુણમ. એસો પંચનમુક્કારો. એસો પંચનમુક્કારો. અપાવપણાસણો. સવપાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિંહ. મંગલાણમ ચ સૌવેસિંહ. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.